આ પરસ્પર ભક્તિની જ તો વાત છે ને. કથા એ કોઈ શબ્દોના ખેલ થોડી છે. કથા એ તો ભાવના દાન છે. શબ્દોના પાત્રોમાં વક્તા એનો ભાવ મૂકીને શ્રોતાને પહોંચાડે ને, એ જ કથા છે. અને એમાં પણ ભાગવત જેવી કથા હોય કે જેનો અક્ષરે અક્ષર ભગવાન હોય. અને એટલે આ કથા કદાચ હમણાં ભૂલી જાઓ, યાદ ન રહે, કારણ કે આ કથાનો પ્રભાવ છે. કારણ કે જ્યારે કથાનો આશ્રય લઈને તમે કથામાં બેસો છો, સમજાય, યાદ રહે, એ પછીની વાત છે. કથામાં બેઠા ને એ પૂરતું છે. કારણ કે ભાગવત કથા, ગૌકર્ણજી આદિના આખ્યાનોમાં તમે એક પ્રસંગો જોજો. આ કથા તમારો વિશ્વાસ ભગવાન પ્રત્યે વધારે દ્રઢ કરી દેશે. અને એ જ એનું ફળ છે. યમનાષ્ટક કર્યું, પણ યમનાષ્ટક કર્યા પછી યમુનાજીમાં વિશ્વાસ વધ્યો તો માનજો કે યમનાષ્ટક મને ફલિત થયું. કૃષ્ણાશ્રયનો પાઠ કર્યો, પણ કૃષ્ણાશ્રય કર્યા પછી કૃષ્ણમાં શ્રદ્ધા અને આશ્રય દ્રઢ થયો. જો વધ્યો તો માનજો કૃષ્ણાશ્રય ફલિત થયો. સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કર્યો, પણ શ્રી વલ્લભના ચરણોમાં અનુરાગ વધ્યો. જો વિશ્વાસ, શ્રદ્ધા અને દ્રઢતા વધે તો માનવું ભગવદ નામ અસર કરી રહ્યું છે. જીવનમાં મંગલ થવા લાગે. કારણ કે અન્ય પૂજા વિધિ આદિથી સંજોગો બદલાય છે, પણ કેવલ સંજોગો અનુકૂળ થવાથી મંગળ થઈ જતું નથી. સમજણ બદલાય ને ત્યારે જીવનમાં સાચું મંગલ થાય છે. અને એ કાર્ય કથા જીવનમાં કરે છે. કથા આપકી સમજ બદલ દે, અને સમજણ બદલાય ને તો વિપરીત સંજોગોમાં પણ આનંદમાં રહી શકાય. સમજણ બદલાય તો દુઃખમાં પણ દુઃખી ન થાય માણસ, અને સુખમાં છકી ન જાય. એને તો ઈશ્વરનો પ્રસાદ લાગે. સુખ પણ જીવનમાં આવે ને તો પોતાના પુરુષાર્થનું બળ, મારા ભાગ્યનું બળ, મારી સમજણ, મારી બુદ્ધિ ના, એના આશીર્વાદનું ફળ લાગે. પુરુષાર્થના ફળ રૂપે જ્યારે જીવનમાં સ્વીકારો છો તો સુખ પણ બંધન છે, પુણ્ય પણ બંધન છે. પણ પ્રભુના પ્રસાદ રૂપે સ્વીકારો છો તો પ્રસાદનું બંધન નથી હોતું. એ તો ગાંઠોને ખોલનારું હોય છે. એવી આ દિવ્ય કથાને કેન્દ્રમાં રાખીને આપણે બેઠા છીએ. શીઘ્રતાથી કથામાં પ્રવેશ કરીશ. શોભાયાત્રા કરતા કરતા ભાગવતજીને મસ્તક પર પધરાવી સંકલ્પ લઈને આપણે બેઠા. હવે ભાગવત જે જીવનમાં પથદર્શન કરશે ને, એ જ રસ્તે મારે ચાલવું છે. શોભાયાત્રા કઈ તો ભાવ હે ના. એમ તો શોભાયાત્રા માટે કહેવાય કે એક એક ડગલું ભાગવતજીની જોડે ચાલો એટલે વ્રજયાત્રાના પુણ્ય બરાબર છે. તમે ભગવાનની સાથે ચાલી રહ્યા છો, ભગવાને બતાવેલા માર્ગમાં ચાલી રહ્યા છો. અને આમ કરી આપણે ભાગવતજીને અહીંયા પધરાવ્યા. ભાગવતજી અમારા માથે બિરાજ્યા, કેન્દ્રમાં આવીને પધરાવ્યા. શ્રીમદ ભાગવત જીવનમાં એકવાર બેસાડવું એ દરેક વૈષ્ણવનું એક સ્વપ્ન હોય છે. આપણે ત્યાં તો હું ઘણી વાર કહું ને કે 3 કાર્યો જીવનમાં જરૂર કરવા, એવું દરેક વૈષ્ણવના સ્વપ્નમાં હોય કે 3 પુણ્ય જીવનમાં જરૂર કરીશ અને કરવા જોઈએ. એક, જીવનમાં એકવાર ગૌદાન કરવું જોઈએ. બીજું, જીવનમાં એકવાર વ્રજવાસ કરવો જોઈએ. એ ભલે 40 દિવસનો હોય, 20 દિવસનો હોય કે 1 દિવસનો, કે એક પલક જો રહીએ વૃંદાવન, ક્ષણવાર પણ વ્રજવાસ થાય. અને ત્રીજું, જીવનમાં એકવાર ભાગવત સપ્તાહ જરૂર કરાવી જોઈએ. જેવી જેની અનુકૂળતા, જેવું જેનું સામર્થ્ય. પણ જીવનમાં એમ થાય કે એકવાર 7 દિવસ બેસીને ભાગવત સપ્તાહ સાંભળો. બેસાડી એના તો ભાગ્ય છે, પણ તમે જે બેઠા છો ને એમણે એમ જ મનમાં ભાવ રાખો કે મેં જ કથા બેસાડી છે, કથા મારા માટે જ બેસી છે, એવો ભાવ રાખો તો કથા તમારી થઈ જશે. આ લૌકિક જેવું નથી કે જે ફટાકડો ફોડે એને જ મજા આવે. આ તો જેણે ફોડ્યો હોય, કારણ કે ફોડ્યો હોય તો પ્રકાશ, અવાજ સામેવાળાને પણ એટલો જ સંભળાતો હોય, એટલો જ દેખાતો હોય. પણ એક અહંકાર છે ને, આ તો એણે ફોડ્યો. આવું અલૌકિકમાં ન રાખતા. ઠાકોરજી તો પરમ અલૌકિક છે. મંદિરો કોઈ ટ્રસ્ટના હોય, જમીન કોઈ ટ્રસ્ટની હોય, ભગવાન તો બધાના હોય છે.
એટલે આપણે ભલે એમ કહીએ કે આ મંદિર આ ટ્રસ્ટનું, આ ભૂમિ આ ટ્રસ્ટની, આ મહારાષ્ટ્રીનું, આનું. કારણ કે આજકાલ બધાને ભગવાનના માલિક બનવાનો બહુ શોખ છે, દાસ બનવાની મહેનત ઓછી કરીએ છીએ. આપણને બધાને ભગવાન પર અધિકાર કરવાની બહુ ઈચ્છા હોય છે, પણ એના થવાનો પ્રયાસ નથી કરતા. ભગવાન કે मालिक बनने की कोशिश मत करो, उनके दास बनने का प्रयास करो. मैं प्रभु का हो जाऊं એ મારો થાય તો પછીની વાત. જે ક્ષણે તમે ભગવાનના થાવ છો ને, કે હે કૃષ્ણ, હાથમાં તુલસી દળ લઈ અને પ્રભુના ચરણોમાં મૂકો છો ને કે કૃષ્ણ હું તારો થયો, એ દિવસે એ તમારો થઈ જાય છે. તો ભગવાનના થવાથી એના થઈ જવાય છે. તમે જ્યારે તમે ભગવાનના થાઓ એ જ ક્ષણે એ તમારો થઈ જાય છે. આ જ ભગવાનની મહત્તા છે, આ જ પ્રભુનું સામર્થ્ય છે. અને એટલે જ ભાગવતજીની શરૂઆત કરતા પહેલા 6 અધ્યાયમાં પદ્મ પુરાણાંતર્ગત મહાત્મ્યની કથા કહેવામાં આવે છે. આ એક વિવેક છે, આ એક પ્રણાલિકા છે કે જ્યારે ભાગવતજીની કથા શરૂ કરો એના પહેલા 6 અધ્યાયમાં વર્ણિત પદ્મ પુરાણાંતર્ગત કથા કહો. 2 પુરાણોમાં વિશેષ રૂપે મહાત્મ્યનું વર્ણન છે, એક સ્કંદ પુરાણ અને બીજું પદ્મ પુરાણ. સ્કંદ પુરાણમાં 4 અધ્યાયમાં ભાગવતજીના મહાત્મ્યનું વર્ણન છે અને પદ્મ પુરાણમાં 6 અધ્યાયમાં. ભાગવતજી આ ગ્રંથ ભાગવત છે એમ કેમ માનીએ? શું એના લક્ષણ? તો કહ્યું યત્રાધિકૃત્ય ગાયત્રી વર્ણયતે ધર્મ વિસ્તરઃ વૃત્રાસુર વધોપેત तद भागवत मिष्यते. स्कंद पुराण ने कहा ये भागवत है, इसका प्रमाण क्या, लक्षण क्या? तो कि जैनो प्रारंभ गायत्री मंत्र थी थयो है. भागवत जी जब खोलो तब देखो इसकी शुरुआत गायत्री से हुई है कि हाँ, जन्माद्यस्य तोन्वयादितरतश्चार्थे स्वविज्ञ स्वराट तेने ब्रह्म हृदय आदि कवये मुह्यन्ति यत् सूरय तेजो वारी मृदाम यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्त कुहुकम सत्यम परम धीमहि. ये पौराणिक गायत्री है. जे गायत्री मंत्र में તમે બોલો છો સત્યમ પરમ ધીમહિ, એ જ વાત આ ભાગવતજીની શરૂઆતમાં છે. એટલે હા, યત્રાધિકૃત્ય ગાયત્રી વર્ણયતે ધર્મ વિસ્તરઃ, જેમાં વિસ્તારથી ધર્મનું વર્ણન હોય. અને એટલે જ મહાભારત આદિની કથા આવી, સદ્ધર્મ આદિના ઉપદેશો આવ્યા, અનેક ચર્ચાઓ છે, હમણાં વિસ્તાર નથી કરતો. વૃત્રાસુર વધોપેત, જેમાં વૃત્રાસુરના વધની કથા હોય, કથા આવશે વૃત્રાસુરના વધની, એ ભાગવત છે. એ જ રીતે પદ્મપુરાણમાં 6 અધ્યાયમાં મહાત્મ્યની કથા છે. અને આ મહાત્મ્યની કથા પણ સાધારણ નથી, સાંભળવી જોઈએ. એનું મહાત્મ્ય જ એ છે, કેવલ મહાત્મ્યની કથા જ્યારે સનત કુમારોએ કહી ને, એ જ સમયે મહાત્મ્યની કથા સાંભળીને જ ભક્તિ મહારાની પોતાના બંને યુવાન પુત્રો જ્ઞાન અને વૈરાગ્યની સાથે કથામાં પ્રગટ થઈ ગયા. આ મહાત્મ્યની કથાનું ફળ. એટલે મહાત્મ્યની કથા સાંભળો, તમારી ભીતર સાક્ષાત ભક્તિ મહારાની નૃત્ય કરતા કરતા હૃદયમાં આવી જાય. અને એકલા ના આવે, જ્ઞાન અને વૈરાગ્યની સાથે આવે. આ મહાત્મ્યની કથાનું ફળ છે. અને જ્યારે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય હૃદયમાં આવીને બિરાજે, ત્યારે જ ભાગવત શ્રવણ કરવાનો અધિકાર આપણને મળે છે. ભાગવત સાંભળતા સાંભળતા સહજમાં, અને ભાગવતનો પ્રભાવ જ એ છે. 2 વસ્તુ તમને કહું, તમારા મનમાં કોઈ પણ એક મનોરથ ભગવાન સંબંધી એ મનમાં વિચારીને ભાગવતજીમાં બેસજો. તમને ખાતરી આપું છું, 7 દિવસ એ મનોરથ મનમાં લઈને બેસશો ને, ઠાકોરજી ચોક્કસ એક દિવસે પૂરો કરશે. કારણ કે આ કલ્પવૃક્ષ છે. નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ સુખમુખાદ મૃતદ્રવ સંયુતમ. અને બીજી વાત, કોઈ પણ એક પ્રશ્ન મનમાં લઈને બેસો, પૂછતા નહીં, પણ એ પ્રશ્ન લઈને મનમાં બેસજો. 7 દિવસમાં તમને આપમેળે એનો જવાબ મળી જશે. કારણ કે આ સર્વ સંશયોનું સમાધાન કરનારું શાસ્ત્ર છે. ઘણીવાર જવાબ સામેવાળો આપે એ જરૂરી નથી, ઘણીવાર આત્મા જવાબ આપતો હોય છે તમારા પ્રશ્નોના. ઘણીવાર મન અને બુદ્ધિના સમાધાન તમારી આત્મા જ તમને કરી આપતી હોય છે. કોઈ વાત એવી કથામાં સાંભળીએ એટલે અંતર આત્મામાંથી અવાજ આવે,
અને આપણા બધા સંશયોનું સમાધાન થઈ જાય. એટલે ભાગવતના 5 ફળ કયા છે. આ ભાગવત સાંભળવાથી મળશે શું? તો કે 5 ફળ. નિસંશયતા, સર્વ સંશયોની સમાપ્તિ થઈ જશે. કેટલી શંકાઓ લઈને બેઠા છીએ આપણે બધા, કેટલા પ્રકારની. અને સૌથી મોટી શંકા તો આત્મા સંબંધી છે કે પરમાત્મા હશે, હું જે કરી રહ્યો છું સાચું છે. ઘણીવાર કેવી શંકાઓ થાય માણસ. તકલીફ જ એ છે, સંસાર વારે ઘડીએ વિશ્વાસ તોડે, પણ સંસારમાંથી વિશ્વાસ ઉઠતો જ નથી. અને ભગવાન હંમેશા આપણો વિશ્વાસ રાખે, છતાંય ભગવાનમાં વિશ્વાસ બેસતો જ નથી. આ માણસની વિચિત્રતા જ એ છે. જો આંખ ભગવાને આપી છે, આ મશીનરી જોઈ શકે એવી વ્યવસ્થા, એનો અર્થ એ થયો કે દુનિયામાં દેખાય એવું કંઈક હોવું જોઈએ, હે ને? નહીં તો આંખ આપવાની જરૂર જ નથી ભગવાને. કાન આપ્યા છે, એનો અર્થ શું થયું? સંભળાય એવી મશીનરી અંદર છે, એનો અર્થ એ થયો કે સંભળાય એવો શબ્દ દુનિયામાં સાઉન્ડ હોવો જોઈએ. નહીં તો આ મશીનરી, આ સિસ્ટમ બનાવવાની જરૂર જ નહોતી. સ્પર્શી શકો એવું કંઈક હોવું જોઈએ એટલે સ્પર્શનો ફીલ આપ્યો. એમ જ આપણી અંદર ભક્તિની લાગણી આપી, એનો અર્થ એ થયો કે ભગવાન હોવો જોઈએ. નહીં તો આ ઇમોશનની જરૂર જ નહોતી, આ આધ્યાત્મિકતાના અનુભવની જરૂર જ નહોતી. પણ આત્માને જે અસંતોષ, આત્માની જે લાલસા, અથાતો બ્રહ્મ જિજ્ઞાસાની જે વૃત્તિ આપી છે, એ જ સાબિત કરે છે કે બ્રહ્મ છે. નહીં તો આ વ્યવસ્થાઓ બનાવવાની જરૂર જ નહોત. જેમ જોવા એવું કંઈ હોત જ નહીં તો આંખ બનાવવાની જરૂર જ શું હતી? નહીં તો આ સિસ્ટમ, આ મશીનરી, આ મિકેનિઝમ જે જોઈ શકે એવી વ્યવસ્થા, એ જ પ્રમાણ છે કે દેખાય એવું દુનિયામાં છે. નિસંશયતા આ ભાગવતનું પ્રથમ ફળ છે. શંકાઓના સમાધાન મળી જશે. અને કોઈ ઉત્તર થોડી સમાધાન હોય છે, શ્રદ્ધા જ સમાધાન આપે છે. વિશ્વાસ બેસી જાય ને પછી જોતોના પ્રશ્નો જાગતા નથી હોતા. કારણ કે ભગવાન શંકાનો વિષય નથી, જિજ્ઞાસાનો વિષય છે. ભાગવત શંકાનો વિષય નથી, જિજ્ઞાસાનો વિષય છે. શંકા અને જિજ્ઞાસા આ બંનેમાં બહુ મોટો ફરક છે. જિજ્ઞાસા તો હોવી જોઈએ, થવી જોઈએ. અને જ્યારે તમારી શંકાનું સ્તર વધે ને ત્યારે જિજ્ઞાસાનું રૂપ धारण કરી લે. कथा सुनते सुनते आपकी शंकाओं का स्तर बढ़कर वो जिज्ञासा बन जाएंगी. क्योंकि श्रद्धा જ્યારે આવી, કારણ કે શ્રદ્ધા વગર એ શંકા છે, શ્રદ્ધા સાથે એ જિજ્ઞાસા છે. અને જ્યારે શંકાનું સ્તર ઊંચું થાય એટલે જિજ્ઞાસા બની જાય. અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. અને પછી બ્રહ્મની જિજ્ઞાસા જાગે, શોધ શરૂ થાય ને તો સફળતા એક દિવસ ચોક્કસ મળે. એ તરફ નીકળો, ચાલવા લાગો. ભલે 4 ડગલા ચાલો, ધીમે ધીમે ચાલો, પણ એ દિશાએ ચાલશો ને તો ક્યારેક ચોક્કસ અનુભવ થશે. કારણ કે ભગવાન છે ને એ છુપાવવા માટે દૂર નથી જતો, વધારે નજીક આવી જાય છે. પ્રભુની આ ચતુરાઈ છે. એને સંતાવવું હોય ને તો એ દૂર ના ભાગે, કારણ કે દૂર રહેલી વસ્તુ તો દેખાઈ જાય, પણ એ જ ડબ્બીમાં રહેલું કાજળ આંખમાં લાગી જાય ને, વધારે નજીક આવી જાય ને પછી દેખાતું બંધ થઈ જાય. એમ આંખમાં લાગેલું કાજળ જેમ આંખને દેખાતું નથી, એને જોવા માટે દૂર કરવું પડે, એમ ભગવાન છુપાવવા માટે વધારે નજીક આવી જતો હોય છે. અને એટલો નિકટ આવી જાય કે એને જોવો જ અશક્ય થઈ જાય. દૂર જોવા માટે તો દૂરબીન છે, ઘણા બધા બાયનોક્યુલર્સ છે કે દૂરની વસ્તુ જોઈ શકો, પણ નિકટ હોય એને જોવો બહુ અઘરો છે, એને શોધવો બહુ અઘરો છે. એટલે તો ભગવાન રાસ સમયે છુપાયા ક્યાં? ગોપીઓથી દૂર ભાગી ગયા? ગોકુળ જતા રહ્યા? જતીપુરા જતા રહ્યા? ના, હૃદયસ્થમ નિર્ગતમ બહી. ક્યાં સંતાયા? ગોપીઓના હૃદયમાં. પ્રગટ્યા ક્યાંથી? હૃદયમાંથી. અને એટલે જ્યારે દેખાય નહીં ને ત્યારે હૃદયમાં અનુભવવાની કોશિશ કરતો. હા, મહાપ્રભુજીની આજ્ઞા છે, વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વથા હરે.
જેમ બળતા ઘરમાં કોઈ રહી ન શકે, એમ જેનું હૃદય વિષયોથી બળતું હોય ને, તો એમાંય પરમાત્મા બહુ રહી નથી શકતો. અહીંયા નિસંશયતા, બીજું ફળ ભગવત કૃપા, ત્રીજું ફળ ભગવત પ્રેમ, ચોથું ફળ અભયત્વ. આમ 5 ફળોની ચર્ચા છે. હમણાં હું ચર્ચામાં પડતો નથી વધારે, આપણે મહાત્માની કથામાં જવું છે. એમ તો ભાગવત સ્વયં ફલ છે, પણ આ ફલનું ફલ છે. સાક્ષાત ભગવત પ્રીતિની પ્રાપ્તિ થાય. 5મું ફળ ભગવાનમાં પ્રેમ મળે, એનાથી મોટું ફળ બીજું કયું હોઈ શકે? પુણ્ય કરવાના ઘણા બધા ઉપાયો છે. જો તમે મરી જાઓ ને કોઈ પુણ્ય કર્યા વગર, તોય તમારી મુક્તિ થઈ શકે એવા શાસ્ત્રોમાં રસ્તાઓ છે, ઉપાયો છે, સાધનો છે. ગયામાં જઈને શ્રાદ્ધ કરો, આમ તર્પણ કરો ને આમ કરો ને આમ કરો. જેની ગમે તેવી રીતે મૃત્યુ થઈ હોય છતાંય એની મુક્તિ થઈ શકે એના ઉપાયો શાસ્ત્રોમાં છે. તો મુક્તિના રસ્તા બીજા પણ કાઢી શકે છે. તમારી મુક્તિ બીજા લોકો પણ કરાવી શકે છે, પણ ભક્તિ તો જાતે જ કરીને જવી પડે. એ આપણા સિવાય બીજું કોઈ ન કરી શકે. એની અનુભૂતિ ને એનો અહેસાસ ને એનો આનંદ તો સ્વયં જ કરીને જવું પડે. ભગવદ નામ લેવામાં શું આનંદ છે એ તો જેણે લીધું હોય એ જીભને જ ખબર પડે. એ બીજાની જીભને ન ખબર પડે, કારણ કે એને તો કાનનો વિષય થઈ જાય. આપણી જીવાને મીઠાશ જે અનુભૂત થાય. અને એટલે કેટલી માળા કરી એ સંખ્યાના બળને બહુ મહત્વ ના આપો, નામને મહત્વ આપો. એક વાર પણ લીધું, પણ તાકાતથી લીધું, ઊંડાણથી લીધું, પ્રેમથી લીધું. સંખ્યામાં જેટલી તાકાત નથી એના કરતા વધારે નામમાં તાકાત છે. એ એક વાર પણ કાફી છે. જો એને પૂર્ણ શ્રદ્ધાથી લીધું હોય તો. હરી બોલે ને ગજેન્દ્ર માટે ભગવાન ગરુડ પર સવાર થઈને પહોંચી જાય. હા બોલે ત્યાં તો ગરુડ પર, રી બોલે ત્યાં તો આવીને ગ્રહનો શિરચ્છેદ. भगवत नाम में बहुत ताकत है, उस बल को जानो. 5 फल भागवत जी के बताए. श्रीमद भागवत નું 6 અધ્યાયમાં મહાત્મ્ય છે. કારણ કે ભગવાનની કથા છે ને, અને ભગવાન કોને કહેવાય? ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. આ 6 ગુણ જેમાં હોય એ 6 ગુણને કહેવાય ભગ. અને ભગ જેને ધારણ કર્યા છે એ ભગવાન. ધન જેની પાસે છે ધનવાન, એમ ભગ જેની પાસે છે ભગવાન. તો આ ભગવાનની કથા છે. 6 ગુણવાળા એટલે 6 અધ્યાયમાં કથા કહી. आइए प्रवेश करते हैं महात्मा की कथा. पहला જ શ્લોકમાં જો એમ પદ્મ પુરાણ અંતર્ગત કથા છે, પણ આ પહેલો મંગલાચરણ છે ને એ પદ્મ પુરાણમાં નથી, એ સ્વતંત્ર શ્લોક છે. ભગવાન જેની કથા સાંભળવા તમે જઈ રહ્યા છો એ ભગવાનનું સ્વરૂપ શું છે, એનું સામર્થ્ય શું છે, એનો સ્વભાવ કેવો છે, એનો પરિચય તમને પહેલા શ્લોકમાં કરાવ્યો. કારણ કે પરિચય થાય તો પરિણય પેદા થાય. એને જાણો તો પ્રેમ પ્રગટે. રુક્ષ્મણીજીએ પણ કહ્યું, શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતામ તે. તમારા ગુણોને મેં સાંભળ્યા છે અને હું તમને પ્રેમ કરવા લાગી છું. શ્રવણ કરવાથી ભગવત પ્રેમ પ્રગટે છે. અને એટલે બને એટલી કથા સાંભળશો ને, જો એક નક્કી કરી લો, 7 દિવસમાંથી એકે દિવસ આ કથાનો ચૂકતા નહીં. કારણ કે હું તમને ખાતરી આપું છું, અને હું તો ઘણી વાર કથા શરૂ થાય ને ત્યારે પહેલા કહું, આજે બધા જ પોતપોતાના ચહેરાની સેલ્ફી પાડી લેજો. કારણ કે 7 દિવસે આ ચહેરો જુદો હશે, આ આંખો જુદી હશે, હૃદયના ભાવો જુદા હશે. પછી 7મા દિવસે કથા પૂરી થાય ત્યારે પાછી સેલ્ફી પાડજો, તમને બંને ફોટામાં ફરક લાગશે. કારણ કે કથા પહેલાના તમે અને કથા પછીના તમે. કારણ કે જ્યારે કથામાં આવીને તમે બેઠા ત્યારે તમારો ચહેરો, અને જ્યારે કથા આવીને તમારામાં બેસી ત્યારે તમારો ચહેરો, બંનેમાં ફરક છે. 7 દિવસનો આ એક અવસર છે. લૌકિક સંસારિક કાર્યો તો ચાલતા જ રહેવાના છે, એનો તો કોઈ અંત નથી. આપણો અંત છે, અને એ અંતને જો સુધારવો હોય તો આ 7 દિવસ કથાને આપો. અવિરત આ મોકો છે.
7 દિવસ જો કથામાં બેસી ગયા તો 7મા દિવસે કથા તમારામાં બેસી જશે. આમાં સપ્તાહ 7 દિવસનું બહુ મહત્વ છે. કારણ કે અઠવાડિયાના પણ 7 જ દિવસ. શ્રાપ લાગ્યો કે 7મા દિવસે તક્ષક દંશ દેશે. અને શ્રાપ ખાલી પરીક્ષિતને થોડી છે, આપણને બધાને લાગેલો છે. કોને 8મો દિવસ મળે છે? સોમથી રવિમાં જ બધાએ જવાનું છે. અને એમાં કયો વારે આપણો વારો નીકળવાનો છે એ તો ઠાકોરજી જ જાણે. ક્યારે કયા વારે આપણો વારો આવવાનો છે આપણે નથી જાણતા. પણ 7 દિવસ જેણે સપ્તાહ સાંભળી છે, જો એમ કહેવાય આજથી કથા શરૂ થઈ, જે વાર હોય એના દિવસે તમે કથા, આજ કયો વાર છે? શુક્રવાર. તો શુક્રવારની કથા સાંભળી તો શાસ્ત્ર એમ કહે છે તમારા જીવનમાં આજ સુધીના જેટલા શુક્રવાર આવ્યા અને એમાં જે કોઈ પણ પાપ થયા તો આ શુક્રવારે કથા સાંભળવાથી શુક્રવારના બધા જ પાપો ગયા. કાલે શનિવાર, પછી રવિવાર, જે વાર તમે ચૂકી ગયા એ જવાબદારી તમારી. બાકી તો 7 દિવસ 7 વારમાં જેણે કથા સાંભળી એ 7 વારના પાપ સમાપ્ત. અને કથા પાપમાંથી મુક્તિ આપે છે તો સહજ છે. ભાગવત એના ફળ કહે છે. 2 વસ્તુ, એક પાપમાં અરુચિ પેદા કરે અને થયેલા પાપને સમાપ્ત કરે. આ ભાગવતનો પ્રભાવ છે. આપણી તકલીફ પાપ થાય છે એ નથી, પાપ કરવા ગમે છે એ તકલીફ છે. આપણને પાપ કરવામાં મજા આવે છે, રોગ તો એ છે. કારણ કે પાપ થયા પછી પશ્ચાતાપ થાય તો સમજીએ કે હવે આને નથી કરવું. પાપ થયા પછી ફરી પાપ કરવાની ઈચ્છા થાય છે. રોગ તો આ છે. ખર્જવા જેવું છે, ગમે તો પછી ભોગવવું પડે. એટલે તકલીફ એ છે, પાપ થઈ ગયા, થયા, કર્યા એ દિક્કત નથી. હજી પાપ કરવાના તકો આપણે શોધીએ છીએ અને એ મનનો રોગ છે. કથા એમાંથી તમને મુક્ત કરશે. કથા સાંભળશો ને તો સહજમાં પાપ માટે અરુચિ પેદા થવા લાગશે કે ના, આજ સુધી જે થયું એ થયું, પણ હવે હું કથામાં 7 દિવસ બેઠો છું. ભગવાને કૃપા કરીને મને 7 દિવસ અવસર આપ્યો. એ કથામાં બેસવું એટલે ભગવાનની ગોદમાં બેસવા બરાબર છે. ઠાકોરજી મને એના ખોળામાં બેસાડ્યો છે. હવે જે આંખે ભગવાનને જોયા એ આંખથી પાપ નથી જોવા. જે કાને કથા સાંભળી એ કાનથી કોઈની નિંદા નથી સાંભળવી. જે હાથ ઠાકોરજીના હાથમાં આપ્યો એ હાથથી કોઈનું લઈ નથી લેવું. આ વૃત્તિ મનમાં પેદા થશે. પવિત્ર થવાની ઈચ્છા થશે કથા સાંભળવાથી. કારણ કે પાપમાંથી મુક્તિ કોઈના ટોકવાથી, કહેવાથી ને રોકવાથી નથી આવતી. આત્માને જ્યારે અરુચિ પેદા થાય ને ત્યારે જ પાપમાંથી છૂટી શકાય છે. બાકી આ દુનિયામાં કોઈ કોઈને રોકી શકતું નથી. જેને કરવા જ છે પાપ એને રસ્તા અને મોકા મળી જ જવાના છે. પણ જેને કરવા જ નથી એને 100 મોકા સામે પડ્યા હોય પણ એને એમાંથી રસ જ નહીં આવે. કારણ કે મારા ભગવાનને જે નથી ગમતું એ મારા જીવનમાં આવવા જ નથી દેવું. અનુકૂલસ્ય સંકલ્પ પ્રતિકૂલ વિસર્જન. તો 6 અધ્યાયમાં મહાત્માની કથા છે. પહેલો શ્લોક ભગવાનનો પરિચય આપે છે આપણને. આઈએ ગાન કરते. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. સચ્ચિદાનંદ રૂપાય. ત્રણેયનો પરિચય કરાવ્યો. સ્વરૂપ, સામર્થ્ય અને સ્વભાવ. જે પ્રભુની કથા તમે સાંભળવા જઈ રહ્યા છો એનું સ્વરૂપ કેવું છે? જો ભાગવત એ કોઈ નિરાકાર બ્રહ્મની કથા નથી. અરે નિરાકાર બ્રહ્મના ઉપાસક તો હતા સુખદેવજી. ભાગવતના 2 શ્લોક સાંભળ્યા ને નિરાકારમાંથી સાકારમાં પ્રીતિ થઈ ગઈ.
સહજમાં સાકારમાં પ્રેમ. મહાપ્રભુજી સમજાવે છે કે નિરાકારની વ્યાપકતા છે ને વિશાળતા, સાકારની જે વિશાળતા છે એ જ નિરાકાર જેવી ભાસે છે. પ્રભુ તો સાકાર જ છે. કેવા છે પ્રભુ? સચ્ચિદાનંદ રૂપાય. અમારો ઠાકોરજી. અને આપણે જેની ભક્તો, આપણે બધા જેટલા લોકો બેઠા છીએ, ભાગવત સાંભળવા આવ્યા છો, કૃષ્ણ પ્રેમી છો, યા જે તમારી ઉપાસના આરાધના હોય, આપણે બધા મૂર્તિ પૂજકો છે. આપણે બધા સાકાર બ્રહ્મના ઉપાસકો છે. ઘણાને એમ હોય આ તો શરૂઆતમાં મૂર્તિ પૂજા આવે ને પછી ધીમે ધીમે બધું નિરાકાર બ્રહ્મ તરફ આપણી ભક્તિ. ના, જેટલી સાધના વધે એટલો નિરાકાર સાકાર રૂપે ભાસવા લાગે. અરે આ સ્વરના ઉપાસકો હોય છે ને, સંગીતકારો, એ પણ કહેવા લાગે કે જ્યારે બહુ રિયાઝ કરીએ ને તો સા બોલીએ તો સા અમને દેખાય, રે બોલીએ તો રે દેખાય, સ્વરો સાકાર રૂપે થઈ જાય. જેટલી ભક્તિ વધતી જાય એટલી સાકાર પ્રેમ વધતો જાય. કારણ કે આપણે બધા ફરક સમજવાની જરૂર એ છે, આપણે મૂર્તિને ભગવાન રૂપે નથી ભજતા, આપણે ભગવાનને મૂર્તિ રૂપે સમજીએ છીએ. કારણ કે કોઈ મૂર્તિમાં એ તાકાત નથી કે ભગવાન બની શકે. કોઈ મૂર્તિમાં તાકાત નથી, કોઈ મૂર્તિમાં એ સામર્થ્ય નથી કે ભગવાન બની શકે. પણ ભગવાનમાં એ સામર્થ્ય છે કે ભક્તના પ્રેમને આધીન થઈ મૂર્તિ બનીને તમારી સામે બિરાજી શકે. એટલે મૂર્તિ ભગવાન નથી થવાની. ભગવાન આપણા પ્રેમને પૂર્ણ બનાવવા માટે આ મૂર્તિ સ્વરૂપે અમારી સામે બિરાજ્યો છે. એટલે આ જ મૂર્તિમાંથી ભગવાન પ્રગટ થશે કે આકાશમાંથી કોઈ ભગવાન આવશે, એ મૂર્તિ પૂજાનો પ્રકાર નથી. મૂર્તિ પૂજાનો પ્રકાર એ છે, આ જ ભગવાન છે, આ જ ઠાકોરજી છે. જ્યાં એનું મુખ છે એ જ આ મુખ છે, જ્યાં બ્રહ્મના હસ્ત છે એ જ આ હસ્ત છે, ત્યાં જ છે. આનંદ માત્ર કરપાદ મુખોદરાદી, જે સર્વાંગ મૂર્તિ છે, સર્વાંગ બ્રહ્મ જ છે. બે ભેદ રૂપે જોવું એ પણ એક અપરાધ છે, એ ભક્તિનો દોષ છે. આમાંથી ભગવાન આમાં આવશે, આ બે ભેદ રૂપે નહીં જોવા. આ જ ભગવાન છે એવો ભાવ રાખીને સેવા કરે, અને તો જ એ સ્વરૂપ તમને અનુભવ કરાવશે. કારણ કે જેની પૂજા, જેની સેવા કરો છો એ સ્વરૂપમાં જ શંકા કરશો ને તો ક્યારે પણ સ્વરૂપનો સ્વાનુભાવ નહીં થાય. તો અમારા પ્રભુ કેવા છે? સચ્ચિદાનંદ રૂપાય. સતરૂપ, ચિદરૂપ અને આનંદ રૂપ. એ સતરૂપ છે. સત કોને કહેવાય? કે જેનો ક્યાંય અભાવ ન હોય. ના સતો વિદ્યતે ભાવો, ન ભાવો વિદ્યતે સત. જેની સર્વત્ર સત્તા છે એ જેનો સતગુણ છે. કોઈ એવું કણ આ બ્રહ્માંડમાં નથી જ્યાં ઈશ્વરની હાજરી ન હોય. કણે કણમાં એ છે. જો બે વસ્તુ છે, એક બધામાં એને જોવો, અને બીજું છે એનામાં બધું જ જોઈ લેવું. આ બે રીતે છે. યોમામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયી પશ્યતિ તસ્યાહમ ન પ્રણશ્યામિ સચમે ન પ્રણશ્યતિ. ભગવદ્ ગીતાજી. એક જે બધામાં મને જુએ ને બીજું મારામાં બધું જોઈ લે, એનો ક્યારે નાશ થતો નથી. તો જ્ઞાનીની અવસ્થા શું છે? એ બધેને જોવાનો અનુભવ કરે. ભક્તની અવસ્થા શું છે? એ એનામાં બધું જોવાનો પ્રયાસ કરે. એ તો ઘણી વાર એમ કે તમે ઠાકોરજીને ભજો, આનું નથી કરતા, આનું નથી કરતા, આનું નથી કરતા, આનું નથી કરતા. ત્યારે વૈષ્ણવ એમ કે બધામાં એને જોવો મારા માટે સંભવ નથી, હું તો આનામાં જ બધું જોઈ લઉં છું. જ્યારે મૂળમાં પાણી નાખું છું તો બધું લીલું થઈ જાય છે, અને હું એમ જ રાખું છું કે બધા આનામાં બિરાજે છે, અને હું આની સેવા કરું છું તો મારી શ્રદ્ધા અને મારી ભાવના બધે પહોંચી જાય છે. જેમ મૂળમાં પાણી નાખવાથી બધું લીલું થાય છે, એમ આકાશાત પતિતોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિગચ્છતિ. વરસાદમાંથી પડતું જળ નદી નાળા છેલ્લે સમુદ્ર તરફ જાય, એમ બધાને કરેલા નમસ્કાર છેલ્લે કૃષ્ણ તરફ પહોંચે છે, એમ શાસ્ત્ર કહે છે. તો સતરૂપ પરમાત્મા છે. બીજું ચિદરૂપ છે. ચિતિ જ્ઞાને ભગવાન સર્વજ્ઞ છે.
જો દુનિયામાં ગમે તેટલો ભણેલો માણસ હોય, પોતાની પાછળ ગમે તેટલી ડિગ્રી લખાવતો હોય, પણ લખાવીને સાબિત તો એટલું જ કરે છે કે આને આટલું જ આવડે છે. સાબિત તો એ જ કહે કે આને આટલું જ ખબર છે, આને બીજી ખબર નથી. અમારો ઠાકોરજી સર્વજ્ઞ છે, એ ઘટઘટની જાણનારો છે. એને કહેવાની જરૂર નથી, એ જાણે જ છે. એટલે જ આપણે ત્યાં ઠાકોરજી આગળ કહેતા નથી, બોલતા નથી. કારણ અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનતી માનસમ. એ તો અંતર્યામી છે, ઘટઘટનો દ્રષ્ટા છે, જોનારો છે, એને બધી ખબર છે. અને એટલે તમારા કરેલા પાપ પણ એ જાણે છે, તમારા કરેલા પુણ્યની પણ એને ખબર છે. છુપાઈને છીનવેલી રોટલી એને જોઈ છે, અને બધાથી છુપાઈને કોઈને આપેલી રોટલી પણ એને જોઈ છે. એટલે એની આગળ બહુ ખુલાસા કરવાની જરૂર નથી. એની આગળ બે વસ્તુ કરાય, પાપનો સ્વીકાર અને મળેલા સુખ માટે આભાર. આ બે વસ્તુ પ્રભુ પાસે જઈને પ્રગટ કરવી. એક, આપણાથી જે કોઈ અપરાધ થયા હોય એ જાણે તો છે, પણ માફી માંગવા માટે સ્વીકારવું જરૂરી છે. હા, પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, અને પાપી એમાં ડૂબકી દઈને પુણ્યશાળી બન્યો છે. સ્વીકાર એ બહુ મોટી વાત છે. એનાથી તમે છુપાઈ શકતા નથી, પણ તમારા મોઢે જ્યારે સ્વીકારો છો ને, એ જ સમયે તમારા પાપ બળીને સમાપ્ત થઈ જાય છે. પરમાત્મા તો અગ્નિ જેવો છે. અગ્નિમાં જ્યારે તમે કોઈ વસ્તુ નાખો છો ત્યારે બાળી દેશે. એમ જ્યારે જ્યારે પ્રભુ પાસે જાઓ ત્યારે પોતાના કરેલા પાપનો સ્વીકાર કરી. સંસાર આગળ ના કહેતા, નહીં તો પાપ માટે તમારી નિંદા કરી તમને વધારે મોટા પાપ કરવા માટે ઉશ્કેરશે. કારણ કે માણસને શું થાય, દુનિયાવાળા બહુ કહે ને તો એમ કે હવે તો કરીશ જ. જો આપણે એમ કહીએ ને, કોઈ વસ્તુ માટે બહુ રોકે, હવે તો કરીશ જ. કોઈ વસ્તુનો તમે બહુ દુનિયામાં સ્વીકાર કરો, તમને લોકો બહુ આમ કે આ તો બહુ ગુસ્સાવાળો, આ તો બહુ ગુસ્સાવાળો, આ તો બહુ ગુસ્સાવાળો, અને તમે સ્વીકારી લો કે હું ગુસ્સાવાળો. પછી ક્રોધ કરવાનો પણ પશ્ચાતાપ ના થાય, હું તો છું જ ને આવું. પછી ક્રોધ કર્યા પછી પણ પશ્ચાતાપ નથી થતો, કારણ કે લોકોએ એટલી વાર કહી દીધું છે, એટલે તમે સ્વીકારી લીધું છે. પણ ભગવાન આગળ જ્યારે સ્વીકારો છો ને, ત્યારે ભગવાન તરછોડતો નથી. એ તમારા પાપ સાંભળીને તમારા પાપને બાળી દે છે, તમને પાપમાંથી મુક્ત કરે છે. આ વિશેષતા છે. અને બીજી વાત, જ્યારે પ્રભુ પાસે જાઓ ત્યારે એણે જે આપ્યું છે ને, એનો આભાર માનજો. ઘણી વાર આપણને એમ થાય કે અમે જે કહીએ ને અમે જે માંગીએ ભગવાન આપતા નથી. અરે ના, ભગવાન જે માંગ્યું એ નથી આપતા, તમે વિચાર્યું ન હોય ને એવું આપે છે. વિચાર કરો, આથી 30, 40, 25, 50 વર્ષ પહેલા ત્યારે તમે જીવનની શરૂઆત કરી હતી, ધંધામાં આવ્યા, ભણ્યા, ત્યારે વિચાર્યું હતું કે આજે જે લાઈફસ્ટાઈલ જીવો છો એવી લાઈફસ્ટાઈલ ક્યારે તમને મળશે? આજે જેવા ઘરમાં રહો છો એવું ઘર મળશે? આજે જે સુખ સુવિધા ભોગવો છો એવું ક્યારે કલ્પનાએ કરી હતી? ભગવાને તમે માંગ્યું એ નથી આપ્યું, તમે વિચાર્યું નહોતું ને એવું ભગવાને તમને આપ્યું છે. અને એટલે એનો આભાર માનવાનું ક્યારે ચૂકતા નહીં. જ્યારે જાઓ ત્યારે પ્રભુને ચોક્કસ કહેજો કે પ્રભુ, મેં તો વિચાર્યું નહોતું એવું તે આપ્યું છે, તારો ખૂબ ખૂબ આભાર. અમુક ભાવોની અભિવ્યક્તિ બહુ જરૂરી છે, અને અમુક ભાવો મનમાં રાખવા જરૂરી છે. મનનું કહી દઈએ છે ને કહેવાનું ચૂપ રહીએ છીએ. જ્યારે જ્યારે પ્રભુ પાસે જાઓ ત્યારે આ બે ભાવની અભિવ્યક્તિ કરો, પાપનો સ્વીકાર અને ઉપકાર માટે આભાર. કારણ કે જ્યારે એણે આપ્યું ત્યારે જો આભાર નથી માન્યો તો લઈ લેશે તો કયા મોઢે ફરિયાદ કરવા જશો કે તે પાછું કેમ લીધું? કારણ કે આપ્યું ત્યારે ઉપકાર માન્યો નતો, કયા મોઢે ફરિયાદ કરશો? એ સતરૂપ છે, એ ચિદરૂપ છે. ચિત્ત જ્ઞાને ચિત્ત ચૈતન્યત્વ અનેક અર્થો કર્યા છે. ત્રીજું આનંદ, સચ્ચિદાનંદ રૂપાય. એ આનંદ રૂપ છે. સુખ અને આનંદમાં ફરક છે. લઈને મળે એ સુખ, આપીને મળે એ આનંદ છે. જમીને મળે એ સુખ, જમાડીને મળે આનંદ છે.
જો ને કેવી લાગણી જુદી. ક્યાંક તમે જમીને આવ્યો ને જે ફિલિંગ થાય, અને કોઈ ભૂખ્યાને જમાડીને આવો અને ત્યારે જે અનુભૂતિ થાય, બંને લાગણીઓમાં કેટલો ફરક હોય છે. કારણ કે એકનાથી મન રાજી થયું, બીજાનાથી આત્મા રાજી થયો. આનંદ એ આત્માનો ધર્મ છે. અમારો ઠાકોરજી કેવો છે તો વેદે કહ્યું આનંદ માત્ર કરપાદ મુખોદરાદી. એ સર્વાંગ આનંદમય છે. આ ડોક્ટરો પાસે જાઓ અને પૂછો લાંબુ જીવા શું કરવું, તો એક જ વાત કહેશે આનંદમાં રહેવું. પણ આનંદમાં રહેવું કઈ રીતે? આનંદ મળે ક્યાં? આ તો કથામાં આવો ત્યારે ચોથા દિવસે ખબર પડે કે આનંદ ક્યાં છે. તો કે નંદ ઘર આનંદ ભયો. જય અતિરે આનંદ ભર્યા આવો મારે અંગે, શ્યામ સુંદર વર બેઠા છો સંગે. મુખડું જોયા વિના પાણી ના પીવું રે, રસિક સુંદર વર જોઈ જોઈ જીવું રે. રસિક સુંદર વર શિરઢ લાગી, જન્મો જન્મની ભાવટ. આનંદ રૂપ પરમાત્મા ભાગવત રૂપ ધારણ કરી આપણા બધાની સન્મુખ બિરાજ્યા છે. આ આનંદનો દાતા છે. કથા સાંભળ્યા પછી સુખ મેળવવાની આકાંક્ષા નહીં રહે, પછી આ મન આનંદ મેળવવા માટે દોડશે. સગે પણ તો શામળિયાનું સાચું, બાકી સર્વે દિશે છે કાચું. અતિરે આનંદ ભર્યા નંદ ઘેર જઈશું, દર્શન કરીને સુખિયાર થઈશું. અતિરે આનંદ ભર્યા આવો મારે અંગે, શ્યામ સુંદર વર બેઠા છો સંગે. સચ્ચિદાનંદ રૂપાય. કેવા છે પ્રભુ? સતરૂપ, ચિદરૂપ અને આનંદ રૂપાય. રૂપાય નિરાકાર નથી, રૂપ વાળા છે. અને કેવું રૂપ છે આ કૃષ્ણનું રૂપ? એવું છે કે જેનામાં મન લગાડવું ન પડે, જેને જોઈને મન એનું થઈ જાય, એવો અમારો કૃષ્ણ છે. બીજા બધામાં તો મન લગાડવાના પ્રયાસ કરવા પડે. આ તો રૂપ દેખ નૈના પલક લાગે નહીં. ઠાકોરજી કેવા છે? એવા સુંદર રૂપ વાળા છે કે સહજમાં મનને હરી લેનારા મનોહર છે. આ કૃષ્ણ એવો છે જે મનને હરી લેનારો છે. આજે પણ જુઓ ને, નાથદ્વારામાં દર્શન ખુલ્લા હોય અને દર્શન ઝાંખી કરીએ, કલાક તમને કોઈ શાંતિથી બેસાડે ને સન્મુખ, અને પછી કે હવે ટેરો આવવાનો સમય, તોય તમને એમ થાય કે હજી 10 મિનિટ ખુલ્લા રહે તો સારું. એવી એની સુંદરતા છે, એવું એની મોહકતા છે. અને અલૌકિકતાનું પ્રમાણ જેમાં તૃપ્તિ ન થાય એ અલૌકિક. બાકી દુનિયાના સુંદરમાં સુંદર માણસનો ફોટો લઈ આવો, કલાક, અડધો કલાક, 2 કલાક, હવે ખસેડો આને, એમ થાય ને, કંટાળી જવાય. અને શ્રીનાથજી બાવાને નાનપણથી જોતા આવ્યા, પણ હજી એ દર્શન બંધ થતા હોય તો મનમાં એમ થાય કે લાવ દોડીને પાછી ઝાંખી કરી આવો. જેમ ગોપીજનો દોડી દોડીને નંદાલયમાં આવતા, ઠાકોરજીની ઝાંખી કરતા, ઉરાના લઈને આવતા. અરે યશોદા, તારો લાલન જો માખણ ચોરી કરવા આવે છે, અમારા ઘરમાં બધું ચોરી જાય છે. ફરિયાદ તો બહાનું છે, એ બહાને ઠાકોરજીની ઝાંખી કરવા આવે છે. કેવી તાલાવેલી ભગવત દર્શનની ગોપીઓને છે. એવો રૂપ વાળો અમારો ઠાકોરજી છે. અને એટલે ગોપીજનો ગાન કરતા કહે, નંદના કુંવર તમે બહુ રંગ રસિયા, અમારે કારણ
વાલો વ્રજમાં વસિયા ઘણા રે દિવસના વાયદા વળિયા વલ્લભ પ્રભુ શ્રી ગોવર્ધન મળિયા અતિ રે આનંદ ભર્યા આવો મારે અંગે શ્યામ સુંદર બેઠા છો સંગે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. સ્વરૂપ જેનું આટલું સુંદર છે તો એ કરે શું છે? એ શું નાજુક છે? શું કોમળ છે? તો કહું એ જે કરે છે ને એવું તો કોઈ નથી કરી શકતું. તે શું કરે છે? વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરે છે. આ જે કાંઈ પણ સર્જન દેખાય છે એનો રચયિતા, એનો સર્જક અમારો ઠાકોરજી છે. એક નાનકડી ટાંકણીને જોઈને પણ આપણે માનવા તૈયાર નથી થતા કે એમને બની ગઈ. કોઈ એમ કે આ તો એમને બની ગઈ, તો માનો? અરે ભણેલો ગણેલો થઈને આવી વાત કરે છે, એમને બનતી હશે. તો એક ટાંકણી થઈને સર્જન માટે તમે માનવા તૈયાર નથી થતા, તો આખું બ્રહ્માંડને જોઈ તમને ઠાકોરજી કેમ યાદ નથી આવતા? કે આ કોઈ તો રચયિતા છે, કોઈ તો સર્જક છે. કોઈ વસ્તુ એમને એમ કઈ રીતે બની શકે? અને ભલે એમ કે કોસ્મિક બ્લાસ્ટ થયું, ભટકાય ને તો તૂટે, સર્જાય નહીં. કોઈ વસ્તુ ભટકાય તો તૂટી જાય, ખરી જાય, સર્જન થાય. આ તો સર્જાયું છે. ક્યાંક ને ક્યાંક કોઈએ બહુ સુવ્યવસ્થિત રીતે આને ઘડ્યું છે. એક એક ફૂલ ઉપર કેવા કલર ભર્યા છે, એક એક પતંગિયાની પાંખમાં કેવા રંગ ભર્યા છે. આવું કોઈ અકસ્માતથી થાય? આ તો ક્યાંક કોઈની સુવ્યવસ્થિત સર્જન છે. એ સર્જક છે. અચ્છા, સર્જીને છોડી દે છે? ના, એ જ પાલક પણ છે, એ જ ચલાવનારો છે. વિચાર કરો, દુનિયા આટલા સમયથી ચાલી રહી છે. વિચાર કરો, એવું થાત કે છોકરાઓ જ પેદા થાત અને છોકરીઓ જન્મી જ ના હોત તો એ દુનિયા ચાલે? ક્યાંક ને ક્યાંક ચાલી રહ્યું છે. આપણે કે આટલા હજારો વર્ષોથી, આટલા કરોડો વર્ષોથી કઈ રીતે ચાલે છે? આ જેટલા જીવ જંતુ આદિ કંઈક છે, ક્યાંક યુગલનું બેલેન્સ છે અને એટલે સર્જન થતું જાય છે. ભગવાન જ જો આ બધું ચલાવે છે તો આવો ભેદભાવ કેમ કરે? કોઈ ભૂખ્યા મરે ને ક્યાંક બગડે છે તો એ તો બગાડ તો માણસ કરે છે. ભગવાન તો દુનિયામાં એટલું ઉગાડે જ છે કે દરેકનું પેટ ભરાય. આ માણસ ભૂખ્યા સુધી પહોંચવા નથી દેતો. ક્યાંક માણસની અવ્યવસ્થા છે ને. ઘણીવાર એવું થાય, લોકો મંદિરોમાં જાય, તીર્થોમાં જાય અને થોડી અવ્યવસ્થા જુએ, હવે તો અહીંયા આવું જ નહીં. પણ ભગવાને શું બગાડ્યું છે? વ્યવસ્થા તો માણસની છે. આ માણસ કોઈ મંદિર સાચવી ન શકે તો એમાં મંદિરમાં બેસેલો ભગવાન શું કરે? વ્યવસ્થાનો વિરોધ હોઈ શકે. આપણે બધા ઈશ્વર જોડે વેર બાંધીને આવી, હવે તો જતીપુરા જવું જ નહીં, હવે તો નાથ દ્વારા જવું જ નહીં, હવે તો બાલાજી જવું જ નહીં. અરે, આ બધી વ્યવસ્થાઓ માણસની છે. માણસ સુવ્યવસ્થિત વ્યવસ્થા ન કરી શકે એની જોડે ભગવાન જોડે વેર બાંધીને ના આવી જતા. આપણે લોકો ભગવાન જોડે વેર બાંધીને આવી જઈએ. એમાં ભગવાને શું બગાડ્યું છે? જે વ્યવસ્થાઓ માણસના હાથમાં છે એની જવાબદારી પણ માણસની જ છે. એને સાચવવાની અને એને નિભાવવાની બંને. તો પાલક એટલે ભગવાનને જ્યારે માણસ એમ બોલતો હોય ને, એમ કે હું નહીં રહું ત્યારે ખબર પડશે કેમ આ બધું ચાલે છે. ભગવાન હસતા હોય છે, તારા જેવા કેટલાય આયા ને કેટલાય ગયા, બધું ચાલતું જ રહ્યું છે. ભગવાને આ દુનિયામાં કોઈને પણ એટલો મહત્વનો બનાવ્યો નથી કે જેના જવાથી ભગવાનના કામ અટકી જાય. આ તો પાણીમાં આંગળી નાખવા જેવું છે. પાણીમાં આંગળી નાખો, તમને ત્યાં ખાડો પડી ગયો, આંગળી કાઢો ને ક્યાં ખાડો ભરાઈ જાય ખબર ન પડે. એમ આ દુનિયામાં કોઈ એટલું મહત્વનું નથી કે એને કારણે ભગવાનની વ્યવસ્થાઓ બગડે. તો ઘણી વાર એમ થાય, ઓ ગાંધીજી નહીં રહે તો શું થશે, ઓરે આ મહાત્મા નહીં રહે તો શું થશે, અરે આ કેમ ચાલશે, આ મંદિર કેમ ચાલશે, આ દેશ કેમ ચાલશે, આ કેમ દુનિયા કેમ ચાલશે. એમ જેના માટે લાગતું હતું એ બધા ગયા અને બધું બરાબર ચાલી રહ્યું છે.
કોઈનાથી કંઈ અટકવાનું નથી, કારણ કે આનો સંચાલક ભગવાન છે. જ્યારે એને કોઈની જરૂર પડશે, કોઈની ભીતર પ્રવેશી ન કલ્પી શકાય એવા કાર્યો એ કરી જશે. પણ ચલાવનારો પરમાત્મા છે, સંચાલક પરમાત્મા છે. કરી તો જુઓ રે કોઈ, કરી તો જુઓ મારો હરિ જે કરે તે કોઈ, કરી તો જુઓ. કાદવમાં કમળ રૂડું ઉગે રે મજાનું કેવું, સમુદ્રને હાથે કોઈ ઉલેચી જુઓ મારો હરિ જે કરે તે કોઈ, કરી તો જુઓ. ભક્તો કહે કે મારો ઠાકોરજી જે કરે કરી તો જુઓ. કાદવ કેવું ગંદુ ને એમાં કેવું સુંદર કમળ ખીલે, કેવી દરિયામાં લહેરો આવે ને કેવા મોતીઓ નીકળે. એક એક ઈશ્વરના કાર્યોને તો જુઓ. નાસ્તિકને પણ શ્રદ્ધા ભગવાનમાં બેસી. બાગ બગીચાને વળી વનની વનરાઈ, ફૂલડામાં ફોરમ કોઈ ભરી તો જુઓ મારો હરિ જે કરે તે કોઈ, કરી તો જુઓ. જે કોઈ ન કરી શકે મારો ઠાકોરજી કરી શકે. અને એટલા માટે વૈષ્ણવો કહેવાનું એ છે કે તમને જીવનમાં સંકટ આવે અને એમ લાગે કે હવે મને કોઈ નહીં બચાવી શકે, તો એ પણ ભગવાન ઉપર તમારો અવિશ્વાસ છે. જે વિચાર્યું ન હોય એ ફેરવી નાખે, એનું નામ જ ઠાકોરજી છે. અને એટલે હું હંમેશા કહું, જ્યારે કોઈ શુભ કાર્ય માટે પણ સંકલ્પ કરો, કોઈ અલૌકિક મનોરથ પણ મનમાં વિચારો, તો પોતાનું સામર્થ્ય જોઈને નહીં, ઠાકોરજીના સામર્થ્યની સામે જોઈને કરજો. તમને એમ ના થવું જોઈએ અરે આવી કથા હું થોડી કરી શકું, આવો મનોરથ હું થોડી કરી શકું, આવી યાત્રા હું થોડી કરી શકું. ક્યારે પણ પોતાની અસમર્થતા વિચાર ન કરતા ઠાકોરજીના સર્વ સામર્થ્યપણાનો વિચાર કરી અને પછી મનોરથ કરજો, કારણ કે ઠાકોરજીને સામર્થ્ય ફેરવવામાં ક્ષણની પણ વાર નથી લાગતી. એને જો તમારો મનોરથ ગમી ગયો તો તમારા સંજોગો ફેરવી તમારા મનોરથોને પૂર્ણ કરી દેશે. ચંદ્ર સૂરજને વળી ટમટમતા તારેલા, આકાશને કોઈ, આકાશને અધર કોઈ ધરી તો જુઓ મારો હરિ જે કરે તે કોઈ, કરી તો જુઓ. હો કરી તો જુઓ રે કોઈ, કરી તો જુઓ મારો હરિ જે કરે તે કોઈ, કરી તો. વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય એ પણ પરમાત્મા કરે છે. એ સર્જનારો પણ એ છે, પણ એને ક્યારે પણ એમાં મોહ નથી થતો. સંચાલક પણ એ છે, પણ ક્યારે એને અહંકાર નથી થતો. જીવ અને ભગવાનમાં આ ફરક છે. સર્જે તો માણસને મોહ. અરે એક પેઇન્ટિંગ પણ બનાવ્યું હોય ને તો પોતાનું નામ લખવાનું આપણે ભૂલીએ નહીં. અને ઈશ્વરે આખું બ્રહ્માંડ બનાવ્યું, ક્યાંય પોતાની સાઈન કરતો નથી. એ દરેક જગ્યાએ પોતાને છુપાવે છે અને માણસ દરેક જગ્યાએ પોતાને બતાવે છે. પાલક પણ અને લય કરતા પણ એ નાશ નથી કરતો, લય કરે છે. મહાપ્રભુજીના સિદ્ધાંત અનુસાર અહીંયા સર્જન અને નાશ નથી, આવિર્ભાવ અને તિરોભાવ છે. શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદના મત અનુસાર મહાપ્રભુજી જગતને પણ સત્ય માને છે, કહે છે આનો નાશ નથી. ભગવાનને જ્યારે લીલા કરવી હોય ત્યારે પોતે જ જગત રૂપે પરિણમિત થાય છે, અને લીલા સમેટવી હોય ત્યારે પોતાનામાં જ એનો લય કરી લે છે.
વેદાંતમાં જેમ કાચબાનું ઉદાહરણ આપવામાં આવે, જ્યારે કાર્ય ન કરવું હોય ત્યારે ઇન્દ્રિયોને સમેટી લે, અને જ્યારે કાર્ય કરવું હોય ત્યારે ઇન્દ્રિયોને બહાર કાઢી અને કાર્ય કરે. એમ બ્રહ્મ જ આવિર્ભૂત થાય છે અને એ જ પોતાનામાં તિરોભાવ કરી લે છે. ભગવાન જ લય કરનારા છે, પણ એમને દુઃખ નથી. જેમ એક માટીથી નાનકડું બાળક દરિયા કિનારે રમતું હોય, પગ મૂકીને ઘર બનાવે ત્યારે પણ આનંદ, ઘરમાં છીપલાઓથી રમતું હોય ત્યારે પણ આનંદ, અને ઘરે જવાનો સમય થાય ત્યારે કૂદકા મારીને ઘર તોડે ત્યારે પણ આનંદ જ હોય છે. એ તોડવામાં પણ એને ખુશી હોય છે. એ જ રીતે પરમાત્મા સર્જન પણ કરે, પાલન પણ કરે અને લય પણ કરે છે. પણ બહુ મોટા કાર્ય કરતા હોય ને, એ સ્વભાવના બહુ આકરા હોય. તો પ્રભુ જ્યારે આટલા મોટા કાર્ય કરે તો અમારા ઠાકોરજીનો સ્વભાવ કેવો છે? તો કે આના જેવો સ્વભાવ તો કોઈનો નથી. આ કેવો છે? તાપત્રય વિનાશાય. ત્રિવિધ તાપોને હરી લેનારો પરમાત્મા છે. 3 પ્રકારના, આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક, 3 પ્રકારના તાપ. કારણ કે પાપનું ફળ જ તાપ છે. દુઃખ એમને આપણા જીવનમાં નથી આવતું, એમ આપણા કર્મનો સિદ્ધાંત આપણને સમજાવે છે. કોઈ પણ દુઃખ જીવનમાં આવ્યું છે તો 2 વસ્તુ યાદ રાખજો. એ દુઃખનું કારણ તમારા સિવાય બીજું કોઈ નથી. કારણ કે દુઃખ વધારે મોટું ક્યારે થાય? કે પેલો મને દુઃખી કરી ગયો, આપણા સિવાય બીજું કોઈ કારણ લાગે ને ત્યારે દુઃખ વધારે મોટું થતું હોય છે. પણ કર્મના સિદ્ધાંત અનુસાર સમજી લો, તમારા દુઃખનું કારણ તમારા સિવાય બીજું કોઈ નથી. નિમિત્ત કોઈ હોઈ શકે છે, માધ્યમ કોઈ બની શકે છે, એના થકી આવે છે, પણ લાવનારા તમે જ છો. કોહુ ન કાહુ સુખ દુઃખ કરદાતા, નિજકૃત કર્મ ભોગહી સબ્રાતા. કોઈ કોઈને દુઃખ નથી આપતું, કોઈ કોઈને સુખ નથી આપતું, બધા પોતાના કરેલા જ કર્મો ભોગવી રહ્યા છે. એટલે એક વાત સ્પષ્ટ સમજી લો, તમારા જીવનમાં આવેલા દુઃખનું કારણ તમે પોતે જ છો. અને બીજું કારણ દુઃખ, બીજી સમજ, દુઃખ જ્યારે જીવનમાં આવે ત્યારે એ દુઃખની પાછળ તમારા કરેલા પાપ છે, એમને એમ નથી આવ્યું. તો એ પાપનું ફળ તાપ રૂપે જીવનમાં આવે છે. તો જ્યારે ભગવાનની શરણે જાઓ છો ત્યારે ભગવાન કેવલ તાપને દૂર નથી, પાપને દૂર નહીં, તાપને દૂર, બંનેને નિર્મૂળ કરી નાખે. દુઃખ અને દુઃખનું કારણ આ બંનેનો સર્વનાશ કરી નાખે છે. એટલે કહ્યું વિનાશાય, વિશિષ્ટ પૂર્વક નાશ કરે છે. એટલે તમારા દુઃખમાંથી તો તમને નિવૃત્ત કરે, પણ એ જે પાપને કારણે આવ્યું છે એ પાપનો પણ નાશ પરમાત્મા કરી દે છે. ભગવાન જડ મૂળથી ઉખાડી દે છે. એટલે કે હવે એ પાપનો નાશ કર્યો તો હવે એને કારણે કોઈ બીજું દુઃખ પણ નહીં આવે. તાપત્રય વિનાશાય, 3 પ્રકારના તાપને દૂર કરનારા પરમાત્મા તો એ કોણ છે? એ ભગવાન કોણ? જેની કથા ભાગવતમાં છે, જેને આપણે ગાવા માટે ભેગા થયા છીએ, એનું નામ શું છે? તો કહ્યું શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. એ શ્રી કૃષ્ણને અમે, નુમઃના 2 અર્થ કર્યા. એક તો સ્તુતિના અર્થ, અમે સ્તુતિ કરીએ છીએ. એક નુમઃનો અર્થ કર્યો, અમે નમન કરીએ છીએ. નમન કરવા માત્રથી જે પાપનો નાશ, તાપનો નાશ કરી દે છે. એવા ભગવાન કોણ? શ્રી કૃષ્ણ છે. એટલે બીજું કાંઈ બહુ ભક્તિ ન કરી શકો, પણ 2 હાથ જોડીને નમન તો કરી શકો ને. ભાગવતે બહુ સરળ ઉપાય આપ્યો પાપ અને દુઃખમાંથી મુક્ત થવાનો. બહુ જ સરળ શરૂઆત એનાથી, અને અંતમાં પણ શું કહ્યું? પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિમ પરમ. કેવલ પ્રણામ કરવા માત્રથી સમસ્ત પાપોનો નાશ, દુઃખોનો નાશ પરમાત્મા કરી દે છે. એટલે જીવનમાં દુઃખમાંથી મુક્તિ જોઈતી હોય તો સાવ સહેલો ઉપાય ભાગવતે બતાવ્યો. રોજ 2 મિનિટ પણ ઠાકોરજી આગળ ઊભા રહી 2 હાથ જોડી દંડવત કરો, વંદન કરો. અને એમાં પણ જો ઠાકોરજી સદબુદ્ધિ આપે તો ચરણ સ્પર્શ કરો. તમને હું ખાતરી આપું છું, કેવલ આટલો પ્રયોગ કરશો ને તો ભગવાન તમારા સમસ્ત દુઃખોને હરી લેશે. અને આ હું નથી કહેતો, ભાગવત કહે છે, પ્રમાણ છે ભાગવત.
પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિમ પરિમ. ભગવાન સમસ્ત દુઃખોને હરી લેનારા છે એવું પરમાત્માનું શરણું છે. ગોપી ગીતમાં ગોપીજનો પણ કહે છે ને, પ્રણત પાપ કર્ષણમ તૃણચરાનુગમ શ્રીનિકેતનમ ફણિફણાર્પિતમ તે પદાંબુજમ પ્રોણુકુચેષુ નઃ કૃંધિરુચ્છયમ. ગાઈએ મેરે સાથ. ઓ શ્રીનાથજી આવજો તમે, વાટ જોઈ રહ્યા ક્યારના અમે. પ્રણત દેહી નામ પાપ કર્ષણ. ગોપીજનો કહે છે ને, જે પ્રણત થાય એના પાપનું કર્ષણ કરવા વાળા આપના ચરણારવિંદ છે. પાપમાંથી મુક્તિનો સરળ ઉપાય. આપણે કોઈ પાપ મુક્ત કરવા ગંગાજી પાસે જઈએ છીએ, ત્યાં સ્નાન કરીએ છીએ, પણ એ ગંગાજી જ્યાંથી પ્રગટ થયા છે એ ચરણારવિંદનો સ્પર્શ કરી લો ને તોય સકલ પાપમાંથી મુક્ત થઈ જાય. અને એ સોર્સ, એ ઉદ્ગમ, એ ગંગોત્રી ક્યાં છે? તો કે તમારા ઘરે પુષ્ટાયેલા ઠાકોરજી બિરાજે છે ને એના ચરણારવિંદમાં. ત્યાં ખાલી ચરણ સ્પર્શ કરી લો તો એ સકલ પાપમાંથી મુક્તિ મળી જાય. એટલે હું તો ઘણી વાર કથામાં કહું ને, જેને પગે લાગવા જેવું છે એને નહીં લાગો ને તો ન લાગવા જેવા નક્કામાં લોકોના રોજ પગે પડવું પડશે. એના કરતા જેને લાગવા જેવું છે એને લાગી લો. સર્વ સમર્થ એવા પ્રભુના ચરણોને પગે નહીં લાગો તો અસમર્થ એવા માણસોના પગે પડવું પડશે, એ લોકોને કરગરવું પડશે. એના કરતા જે હરિ છે, દુઃખોને હરનારો છે એવા પ્રભુના ચરણ પકડો. કારણ કે ચરણ વંદના એ સાધારણ નથી. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ, અમે શ્રી કૃષ્ણને નમન કરીએ છીએ, એ જ અમારું શરણું છે. અને એટલે જ આપણે ત્યાં તો વૈષ્ણવી પરંપરામાં બાળક 1.5 મહિનાનું થાય ને તેને ગુરુજનો પાસે લઈ અષ્ટાક્ષર મંત્રની દીક્ષા અપાવી. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ જ મારું શરણ છે. અને ગુસાઈજી તો આ એક મંત્રના કેટલા અર્થો બતાવે છે. અષ્ટાક્ષર મંત્ર નિરૂપણ ગ્રંથમાં ગુસાઈજી પ્રભુચરણના એક અક્ષરના કેટલા ફળ. અને એટલા માટે દરેક વૈષ્ણવે બીજી કોઈ માળા કરો ન કરો પણ અષ્ટાક્ષરની 3 માળા તો જરૂર કરે. લાગતો આ નાનકડો મંત્ર એના ફળ બહુ અનંત છે. આખા એક અક્ષરોના અર્થ બતાવ્યા ને. આ અષ્ટાક્ષર મંત્ર શું છે? આપણે ત્યાં 2 મંત્રની દીક્ષા આપવામાં આવે છે, અષ્ટાક્ષર અને પંચાક્ષર. એટલે દરેક બ્રહ્મ સંબંધી વૈષ્ણવ 2 કંઠી પહેરતો હોય છે. કારણ કે પ્રભુ 2 ફોર્મમાં છે, નામ અને રૂપ. બંનેની શરણાગતિ કરાવીએ છે. એક શ્રી કૃષ્ણ શરણમ મમ એ અષ્ટાક્ષર, અને બીજું પંચાક્ષર અપરસમાં પ્રભુ આગળ બોલાય, હે કૃષ્ણ હું તારો છું. કૃષ્ણ તારો દાસ છું એ પંચાક્ષરમાં નથી આવતું, દાસોહમ નથી આવતું પંચાક્ષરમાં. કૃષ્ણ તારો છું જે 5 અક્ષરનો મંત્ર છે એ પંચાક્ષર છે. અને આ બંને મંત્રોના અનંત ફલો માનવામાં આવ્યા છે. ઘણી વાર લોકોને આમ જુદા જુદા નવા મંત્રો વાંચીને આમ રૂટ ને ફૂટ ને હૂટ ને આમ આવડતું હોય ને એને એમ લાગે આ બહુ અસરકારક લાગે છે. આ શ્રી કૃષ્ણ શરણમ એ તો ખબર છે, તું જાણે છે પણ તેને એનો પરિચય નથી. જો આ મંત્રનું પ્રાગટ્ય પણ આપણે ત્યાં તો કહ્યું ને, નિત્ય લીલામાં ઠાકોરજી અને સ્વામીજીની નિત્ય લીલા વિહાર થાય છે. આ કોઈ સાધારણ મંત્ર નથી વૈષ્ણવ, એનું પ્રાગટ્ય તો નિત્ય લીલા ગોલોક ધામમાં થયેલું છે.
એના પ્રાગટ્યનો પ્રસંગ કહેવામાં આવે છે કે એકવાર સ્વયં પ્રભુ નિકુંજમાં બિરાજ્યા છે અને રાધા 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 નામનો અખંડ જાપ કરી રહ્યા છે. અને પ્રભુ એક ક્ષણ રાધા વગર રહી શકતા નથી. અને એટલો બધો વિરહમાં આવેશ પ્રભુને આવી ગયો રાધા નામનો કે એમના રોમ રોમમાંથી રાધાજીનું સ્વરૂપ પ્રગટ થઈ ગયું. અને એટલામાં રાધાજી આવ્યા. અને રાધાજી આવ્યા ને એમને જ્યારે રોમ રોમમાંથી રાધાજીનું પ્રાગટ્ય જોયું, એમને એમ થયું કે કોઈ અન્ય ગોપી ઠાકોરજી પાસે બેઠી છે અને રિસાઈ ગઈ. અરે પ્રભુ, આપને મળવા માટે આટલા દૂરથી હું આવી અને આપ કોઈ અન્ય ગોપી સાથે બિરાજ્યા છો, જ્યાં હું આપની સાથે વાત નહીં કરું. પીઠ દઈને બિરાજી ગયા. ઠાકોરજીને થયું કે અરે મારા શ્રેંગમાંથી રાધાજી જ પ્રગટ્યા હતા અને આટલો પ્રેમ અને ઉત્કટતા હોવા છતાંય મારાથી રિસાયા. જાઓ રાધાજુ, હું પણ આપની સાથે વાત નહીં કરું. બંને માન ધરીને બેસી ગયા. માન ધરવું એટલે રિસાવવું. આજે પણ આપણે ત્યાં સેવાના ક્રમમાં શયન પહેલા માનના પદ ગવાય છે. રાસ પહેલા માન લીલા ઠાકોરજીની થાય, એકબીજાથી રિસાય, એકબીજાને મનાવે અને પછી મહારાસની શરૂઆત થાય. આ ક્રમ છે રાસ. એટલે રાસ પહેલા નિત્ય માન લીલા થાય. હવે એકબીજાથી માન ધર્યા, પણ એકબીજાને જોયા વગર એક ક્ષણ રહી શકે એમ નથી. એટલો બધો ઉત્કટ પ્રેમ એકબીજા માટે છે. અને એટલો બધો ઉત્કટ પ્રેમ છે અને બંનેના હૃદયમાં યુગલ સ્વરૂપ બિરાજે છે. અહીંયા ઠાકોરજી રાધાજીને જોયા વગર રહી ન શક્યા, એટલે ઠાકોરજીના હૃદયમાં જે સ્ત્રી ભાવ, જે ગોપી ભાવ છે એ પ્રગટ થયો. સ્વામીજી ઠાકોરજી વગર જોયા વગર ન રહી શક્યા, એટલે એમના હૃદયમાં જે પું ભાવ, પ્રભુનો ભાવ છે એ પ્રગટ થયો. અને આ બંનેના મિલનથી એક ત્રીજો સાક્ષી ભાવ સ્વરૂપ પ્રગટ થયો. અને આ ત્રણેય સ્વરૂપ લીલામાં ભેગું થયું અને એ છે નિત્ય લીલામાં શ્રી વલ્લભનું પ્રાગટ્ય. સાક્ષાત વલ્લભનું નિત્ય લીલાનું સ્વરૂપ પ્રગટ થયું. એમણે સ્વામીજીને મનાવ્યા કે અરે રાધાજુ, ઠાકોરજીની ગોદમાં બીજું કોઈ નતું, આપણું જ સ્વરૂપ પ્રગટ થયું હતું. અને અહીંયા ઠાકોરજીને મનાવ્યા કે રાધાજી આપને એટલો પ્રેમ કરે છે, આપને કોઈની સાથે જોઈ ન શકે એટલે નારાજ થયા. અને બંનેનો હસ્ત પકડી બંનેને મનાવી પહેલા ઠાકોરજીને સિંહાસનમાં પધરાવ્યા અને સ્વામીજીને લઈને આવ્યા. અને સ્વામીજી બે હાથ જોડીને ઠાકોરજીની સન્મુખ કહ્યું કે હે કૃષ્ણ, હું તમારી છું. હે કૃષ્ણ, હું તમારી છું. હે કૃષ્ણ, હું તમારી છું. અને આમ પંચાક્ષર મંત્રનો નિત્ય લીલામાં પ્રાગટ્ય થયું. અને એટલા બધા પ્રસન્ન થઈ ગયા સાંભળીને ઠાકોરજી કે રાધાજીનો હસ્ત પકડી પોતાની નિકટ પધરાવી લીધા. અને હવે તો નિકુંજમાં યુગલ સ્વરૂપ બિરાજમાન છે. એને જોઈને આ તૃતીયાત્મક સ્વરૂપ એટલું બધું પ્રસન્ન થયું, સૌભાગ્ય માનવા લાગ્યું. અને એ તૃતીયાત્મક સ્વરૂપના મસ્તક ઉપર બંને સ્વરૂપોએ હાથ મૂક્યા અને કહ્યું કે તું અમને અતિશય પ્રિય છું, કારણ કે અમારા બંનેનો મિલન કરાવ્યું છે, એટલે તારું નામ અમે શ્રી વલ્લભ રાખીએ છીએ. અને આમ નિત્ય લીલામાં શ્રી વલ્લભનું નામાભિકરણ થયું. અને જ્યારે યુગલ સ્વરૂપને બિરાજમાન જોયા ત્યારે આ વલ્લભ સ્વરૂપે બે હાથ જોડી યુગલ સ્વરૂપને વંદન કરતા કહ્યું, શ્રી એટલે સ્વામીજી રાધાજી, કૃષ્ણ એટલે ઠાકોરજી. એટલે એ સમયે આ વલ્લભ સ્વરૂપના મુખમાંથી નિત્ય લીલામાં મંત્ર પ્રગટ થયો. શ્રી એટલે સ્વામીજી, કૃષ્ણ એટલે ઠાકોરજી. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. તો એક અષ્ટાક્ષર મંત્ર તમે જ્યારે બોલો છો ત્યારે રાધાજી અને ઠાકોરજી બંનેના શરણનો સ્વીકાર કરો. અને એમાં પણ એક એક અક્ષરના અર્થો બતાવ્યા. જે આ શ્લોકમાં કહ્યું શ્રી કૃષ્ણાય વયમ નુમઃ, અમે નમન કરીએ છીએ, વંદન કરીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, તો ગુસાઈજી આ અષ્ટાક્ષર મંત્રનો અર્થઘટન કરતા એક એક અક્ષરનું ફળ બતાવતા કહ્યું શ્રી સૌભાગ્યમ સંપ્રાપ્તિ ધનવાન રાજવલ્લભમ. તમે અષ્ટાક્ષર મંત્રનો જ્યારે શ્રી અક્ષર બોલો છો, એ બોલવા માત્રથી ગુસાઈજી કહે છે તમને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે, તમારા દુર્ભાગ્યનો નાશ થાય, સૌભાગ્યની પ્રાપ્તિ થાય, તમારું રાજકીય સન્માન થાય, તમને ધનની પ્રાપ્તિ થાય, તમને વૈભવની પ્રાપ્તિ થાય.
વિચાર કરો, એક શ્રી અક્ષર બોલવાથી તમને એમ થાય ધન માટે આની ઉપાસના કરો, યશ માટે આની ઉપાસના કરો, દુઃખના નિવારણ માટે આની ઉપાસના કરો. મહાપ્રભુજી કહે એક અષ્ટાક્ષરનો જાપ કર, તારા સકલ દુઃખનો ઉપાય અને નિવારણ આ અષ્ટાક્ષર મહામંત્રથી થઈ જશે. અને એટલે જ મહાપ્રભુજીના વચન છે, તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત ભીરેવ સતતમ સ્થે મિત્તે મે મતિ. સતત આનો જાપ કરો, કારણ કે આના જપ માત્રથી સકલ મનોરથોની સિદ્ધિ થઈ જશે. અલૌકિક અને લૌકિક બંનેનું સિદ્ધિ થઈ જશે. પલ પલ જપીએ લઈ તુલસી માળા રે, મુખમાં લઈએ નામ શ્રીજીનું, યમુના પાન કરાવો ને ચારે ધામ શ્રીજી ચરણમાં વ્રજવાસ મુજને દેજો રે. શરણે રાખો શરણે રાખો હે વલ્લભાધીશ વાલા રે. અષ્ટાક્ષરનો અખંડ જાપ, શ્રી બોલવા માત્રથી સૌભાગ્યની પ્રાપ્તિ. કૃ શોષેત પાપમ, કૃ બોલવાથી સમસ્ત પાપોનો નાશ થઈ જાય. આ શ્રી કૃ બોલો કૃષ્ણનો, એ બોલવા માત્રથી પાપોનું શોષણ કરી લ્યા કરો. કારણ કે જીવ પાપથી મુક્ત થવા ક્યાં જાય? તો કહ્યું રોજ અષ્ટાક્ષરની માળા કરે અને મુખમાંથી કૃ શબ્દ નીકળે, ત્યાં જ પાપોનો નાશ થઈ જાય. સ્ન બોલવાથી શ્રી કૃષ્ણ, સ્ન બોલવાથી ત્રિવિધ તાપોનો નાશ થઈ જાય. આદિ ભૌતિક, આધ્યાત્મિક, આદિ દૈવિક ત્રણેય તાપ બળી જાય. શરણમ મમ, શ બોલવા માત્રથી જન્મ મરણમાંથી મુક્તિ મળી જાય. જન્મ મરણના ચક્કરમાં ન પડવું પડે. એ જ સમયે આ જન્મ મરણના ચક્કરમાં પાડનારા કર્મોની સમાપ્તિ થઈ જાય. ર બોલવાથી પ્રભુ સંબંધી જ્ઞાન મળે. જો આ એક અષ્ટાક્ષરનું મહાત્મ્ય તમે જુઓ, કેવલ આ એક એક અક્ષરના ઉચ્ચારણ કરો છો, સર્વ શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. ર બોલવાથી કૃષ્ણ સંબંધી જ્ઞાન મળે. શરણમ, ણમ બોલવાથી પ્રભુમાં પ્રીતિની પ્રાપ્તિ થાય, ઠાકોરજીમાં પ્રેમ ઉદ્ઘાટિત થવા લાગે. શરણમ મ બોલવાથી પ્રભુની પ્રીતિનું દાન કરનારા ગુરુમાં પ્રીતિ થાય, ગુરુમાં દ્રઢ ભાવ થાય. મ બોલવાથી, છેલ્લો મ બોલવાથી સાયુજ્યની પ્રાપ્તિ થાય. અને સાયુજ્ય એને કહેવાય કે નિત્ય લીલામાં ક્યાંક ઠાકોરજીના કોઈ શણગાર, ક્યાંક કોઈ ફૂલની માળાની ફૂલ પ્રભુના શ્રીઅંગ સાથે જોડાયેલા રહેવું, એ જ સાયુજ્ય છે. તો કેવલ શ્રી કૃષ્ણ શરણમ મમ આ એક મંત્ર બોલવાથી સકલ મનોરથોની સિદ્ધિ આ એક અષ્ટાક્ષર મંત્ર કરી આપે છે. એવું મહાત્મ્ય કહ્યું. અને એટલા માટે અહીંયા કહ્યું શ્રી કૃષ્ણાય વયમ નુમઃ, શ્રી કૃષ્ણને અમે નમન કરીએ છીએ. અને નમનથી અધિક કરી પણ શું શકો? કારણ કે જે વસ્તુ આપીને રાજી કરવા ઈચ્છો છો એ વસ્તુ તો એણે જ આપેલી છે. એક 25 પૈસા પણ લઈને માણસ પેદા થતો નથી, કંઈ લઈને જતો નથી, બધું અહીંયા એને મળે છે. મળીને પોતાની પાસે રાખશો તો બંધન બની જશે, પ્રભુને ધરી દેશો તો એ જ મુક્તિનું કારણ બની જશે. તમારે નક્કી કરવાનું, બંધન આટલું મૂકી ગયા એનો અફસોસ લઈને જવું છે કે આટલું આપી ગયો એનો આનંદ લઈને જવો છે, એ તમારે નક્કી કરવાનું. ત્રણ આનંદ છે, ત્રણ પ્રકારની ગતિ છે. એક આટલું મૂકીને જવાનું છે. ઘણી વાર તો છોકરાઓને લોકો કહે તમારા માટે આટલું મૂકીને જઈશ, તો દીકરો કહે તો લઈ જાઓ ને ભેગું, અમે ક્યાં ના પાડીએ. પણ આપણને ખબર છે લઈ જવાની વ્યવસ્થા નથી, એટલે ઉપકાર ગણાવીને મૂકીને જઈએ. એક વસ્તુ યાદ રાખો, જેટલું તમે વાપરી ગયા એ જ તમારું હતું, બાકી મૂકી ગયા એ તમારું હતું જ નહીં. કોઈ કર્મના સિદ્ધાંતોમાં બતાવવામાં આવ્યું કે આટલું મૂકી ગયા એની શું ગતિ થાય, એનો ઉલ્લેખ જ નથી. કારણ એ તમારું હતું જ નહીં. જે તમે વાપરી ગયા એ તમારું. અને એટલે તમારા મહેનત,
તમારા પુરુષાર્થ, આખી જિંદગીનું વૈતરું કરી જે કમાયું એ કેવલ કોઈના મોજશોખનું કારણ બનીને ન રહી જાય, એના માટે સાવધાન રહેજો. એ તમારા ઉદ્ધારનું કારણ બને, એ તમારા પુણ્યનું કારણ બને, તો જ એ તમારું સાચું ધન કહેવાય. અને એટલા માટે બધું આપો કરો બધું બરાબર છે, પણ એના થકી પુણ્યો પણ બાંધી જજો, જેથી આવતા જન્મની ગતિ ઉત્તમ બને. તમારા હાથે સત્કર્મો કરીને પણ જજો. અને બાળકો તો કહેતા હોય છે આજકાલ કે પપ્પા તમારે કરવું એ કરો ને, તમે સારા તમે મહેનત કરીને કમાયા છો, તમે તમારા કલ્યાણ માટે વાપરો. કંઈક મેળવેલું ધન કોઈને ભણાવવામાં, કોઈના ઈલાજમાં, કોઈક સત્કર્મમાં, તો તમારા ઉદ્ધારનું કારણ બનશે. નહીં તો આજ તમારા મોહનું કારણ બની તમારા પતનનું કારણ બની જશે. તો એક છે મૂકીને જવું, બીજું છે ખર્ચીને જવું, સત્કર્મમાં વિનિયોગ કરવો કંઈક સારો, અને ત્રીજું પ્રભુના સુખાર્થ વિનિયોગ કરીને જવું. બે વસ્તુ છે, પુણ્યો બાંધવા અને બીજું ક્યાંક પ્રભુના સુખનું કારણ બનીને જવું, પોતાના આત્મકલ્યાણનું કારણ બનીને જવું. તમે તમારા કમાવેલા ધનથી શું તમારા આત્મકલ્યાણના કાર્યો કર્યા એ પણ બહુ મહત્વના છે. કે તમારું મેળવેલું ધન તમારા પુણ્યનું કારણ બને અને તમારા આત્મકલ્યાણનું કારણ બને, આ બેનું કારણ બનવું જોઈએ. શ્રી કૃષ્ણાય વયમ નમન કર્યા છે. બીજા શ્લોકમાં સુખદેવજીને વંદન કર્યા, અને સુખદેવજીને વંદન કરતા બોલ્યા, યમ પ્રવ્રજંતમ અનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તર્વોભિનેદું તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. સુખદેવજીને વંદન કરે. કેવા છે સુખદેવજી? યમ પ્રવ્રજંતમ અનુપેતમપેત કૃત્યમ. યમ પ્રવ્રજંતમ, દોડતા સુખદેવજીને બતાવ્યા. એવી કથા કૌશિકી સંહિતામાં આદિમાં આવે છે. મહાદેવજી પાસે પાર્વતીજી આવ્યા, કહેવા લાગ્યા કે હું આપની અર્ધાંગીની છું, છતાંય આપનામાં આટલો ભેદ કેમ? કયો ભેદ? મારા વારે ઘડી જન્મ ને મૃત્યુ થાય ને આપ અજન્મા ને અમર, આવો ભેદ કેમ? ત્યારે કહ્યું એનું કારણ છે. શું કારણ છે? હું સદાય કથામૃતનું પાન કરું છું, અને એ અમૃતનું પાન કરવાને કારણે મારે જન્મ મરણના ચક્કરમાં પડવું નથી પડતું. હાથ જોડીને કહ્યું કે હું પણ અર્ધાંગીની છું, અડધો ભાગ તો મારોય લાગે, કૃપા કરો અને એ અમૃતનું પાન મને પણ કરાવો. 3 તાળી વગાડી. એક તાળીમાં બધા જ પશુ જતા રહ્યા, બીજી તાળીમાં પંખી જતા રહ્યા, ત્રીજી તાળીમાં જીવજંતુ પણ સ્થાન છોડીને જતા રહ્યા. વિશાળ વટનું વૃક્ષ હતું, એની નીચે મહાદેવજી સમાધિમાં બિરાજમાન થયા, નીચે પાર્વતીજી બિરાજ્યા. કહ્યું આ તો સમાધિની કથા છે, પણ તમે સાંભળી રહ્યા છો એ મને ખબર પડે, એટલા માટે વચ્ચે વચ્ચે હુંકારો આપતા રહેજો. સમાધિમાં બિરાજમાન થયા મહાદેવજી, અને પાર્વતીજી સાંભળતા સાંભળતા હુંકારો આપે છે. પણ એ કથા કહેતા કહેતા એમ કહ્યું કે પાર્વતીજીને કથા સાંભળતા સાંભળતા નીંદ આવી ગઈ, ઊંઘ આવી ગઈ. અને એટલા માટે તમને ઊંઘ આવે ને તો બહુ ચિંતા નહીં કરવાની. બહુ પ્રાચીન પરંપરા છે. કારણ કે ઊંઘ પણ ક્યાં આવે? માણસને આજે ગમે ત્યાં ઊંઘે નથી આવતી. જ્યાં મન શાંત થાય ને ત્યાં જ ઊંઘ આવે. એટલે તમારી ઊંઘ પણ સાબિત કરે છે કે કથામાં શાંતિ મળે છે. હું તો ઘણી વાર કહેતો ને, પહેલા એવી કથામાં કહેતો કે જ્યારે તમે નાવમાં બેસી જાઓ અને નાવમાં બેઠા બેઠા ઊંઘી જાઓ તો એ નાવ પાર તો ઉતારે જ છે ને. એમ આ કથાનો પંડાલ એ ભવપાર ઉતારવાની નૌકા છે. અહીંયા સુઈ જશો ને તો એ કથા તમને પાર ઉતારવાની જ છે. આ તેવી નૌકા છે જે ભવપાર ઉતારે. નિંદ્રા આવી ગઈ, પણ જે વૃક્ષ નીચે મહાદેવજી બેઠા હતા ઉપર એક સૂકે ઈંડું આપ્યું,
માતા અને પિતા તો ઉડી ગયા, પણ બચ્ચું ઈંડામાંથી નીકળવાની તૈયારીમાં હતું. અને જ્યાં કથા સાંભળી, કથાનો પ્રભાવ એવો, એ જ સમયે ઈંડામાંથી બચ્ચું બહાર આવ્યું અને કાનમાં ભાગવતના શ્લોકો પડે. અને શ્લોક સાંભળતાની સાથે રોમાંચ થઈ ગયો શુકના બચ્ચાને. રૂવાડામાં રોમાંચ થઈ ગયો. મનમાં વિચાર કર્યો, લોકો જીવનના અંત સમયમાં ભાગવત સાંભળે છે, હું તો એવો ભાગ્યશાળી છું, જીવનની પહેલી જ ક્ષણમાં મને ભાગવતના શ્લોકો સાંભળવા મળ્યા છે. જીવનની પહેલી તક આવી, આ ભૂતલ પર પહેલો શ્વાસ લીધો અને કાનમાં કથાના શબ્દો પડ્યા. મારા જેવું ભાગ્યશાળી બીજું કોણ હશે? પણ જ્યાં જોયું કે પાર્વતીજી નિંદ્રાધીન છે, હુંકારો આપતા આપતા સૂઈ ગયા છે અને મહાદેવજીને ખબર પડશે તો કથા કહેવાનું બંધ કરી દેશે, આ ડરથી, અને શુકનો સ્વભાવ હોય, જે સાંભળે એ બોલવા લાગે. ઉડતું ઉડતું પાર્વતીજીના ખોળામાં આવીને બેસી ગયું. જે રીતે હુંકારો પાર્વતીજી આપતા હતા એ રીતે જ શુક હુંકારો આપવા લાગ્યો. કથાના વિરામનો સમય થયો. મહાદેવજીએ નેત્રો ખોલ્યા અને જુએ તો પાર્વતીજી સૂઈ ગયા છે. ગોદમાં બેસેલું શુકનું બચ્ચું હુંકારો આપી રહ્યું છે. અરે, કથા કોઈ અનધિકારીના હાથમાં ન જવી જોઈએ. જો અનધિકારીના હાથમાં જતી રહે તો કથાની મહત્તા સમાપ્ત થઈ જાય. અને એટલે જ કથા માટેની મહત્તા છે. કોના મુખે સાંભળાય, કથાનો એનોય વિવેક છે. ભલે કથા એ જ હોય, પણ કોના મુખે સાંભળવી. ગંગાજી એ જ છે, યમુનાજી એ જ છે, પણ કયા ઘાટે પાન કરાય એનો વિવેક છે. ભલે યમુનાજી દિલ્હીમાં પણ યમુનાજી જ છે, પાન કરવા દિલ્હી નથી જતા, એ તો વિશ્રામ ઘાટે, ઠકરાણી ઘાટ ને ગોવિંદ ઘાટે જઈએ છે, તો જ યમુનાજીનો પ્રભાવ છે. એમ કથા એ જ છે, કોના મુખે સાંભળવી એના વિવેક ભાગવતમાં આપ્યા છે. ક્યાંક અનધિકારીના હાથમાં ન જતી રહે એ ડરથી ત્રિશૂલ કાઢ્યું મહાદેવજીએ. ઊભો રે કરતા કરતા મહાદેવજી પાછળ પાછળ દોડે અને પાંખોને ફેલાવતું શુકનું બચ્ચું આગળ 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 ઉડતું જાય. વ્યાસજીનું આશ્રમ આવ્યું, સામ્યપ્રાસ. વ્યાસ પત્ની બગાસું ખાધું અને શુકના બચ્ચાને થયું કે આ બખોલ છે, ભીતર પ્રવેશી ગયું. અને ભીતર તો ઠીક છે, ગર્ભમાં જતું રહ્યું. મહાદેવજીએ જોયું કે ગયું તો ઠેકાણે છે, વ્યાસપત્નીના ગર્ભમાં થયું છે. કારણ કે કથાનો સાચો વારસદાર હવે આજ થશે. કારણ કે જ્યારે ભાગવતજીની રચના વ્યાસજી કરે છે તો વિચાર કરે ને, ઉત્તરાધિકારી કોણ, આ ધન કોને આપવું? અને એટલે જ ભાગવતજીમાં વંશ પરંપરાની બહુ મહત્તા છે. સૂર્યવંશ, ચંદ્રવંશ, ઇક્ષ્વાકુ વંશ, એમ કથાની પણ એ પરંપરાઓ છે. વંશ પરંપરાથી છે ને ગુરુ શિષ્ય પરંપરાથી પણ છે. વ્યાસજી ગયું ઠેકાણે છે. મહાદેવજી જોયું, પાછા વળ્યા અને કહેવાય છે કે 16 વર્ષ સુધી ગર્ભમાં રહ્યા સુખદેવજી. તે જ બદલાઈ ગયું વ્યાસપત્નીનું. વ્યાસજીને થયું કે કોઈ દિવ્ય જીવાત્માએ પ્રવેશ કર્યો છે. વિનંતી કરે છે કે આપ કોણ છો, બહાર પધારો. અને અંદરથી દર વખતે એક જ અવાજ આવે, બહાર આવું તો ખરા, પણ એક શરત, ભગવાન અહીંયા આવીને મને વચન આપે કે એમની માયા મને ક્યારે નહીં લાગે, મને નહીં સતાવે, તો હું બહાર આવું. વિનંતી કરી છે પ્રભુને. પ્રભુ પધાર્યા ને વચન આપ્યું છે, સુખદેવજી તમને મારી માયા ક્યારે સતાવશે નહીં. વચન આપીને પ્રભુ પધાર્યા. અને એટલામાં જ યમ પ્રવ્રજંતમ અનુપેતમ અપેત કૃત્યમ. સુખદેવજી પ્રગટ થયા અને ઘર છોડીને ભાગ્યા. વ્રજ ગતૌ ધાતુ, યમ પ્રવ્રજંતમ. અને કેવા છે, અનુપેત અપેત કૃત્યમ. હજી જનોયાદી સંસ્કાર પણ થયા નથી, કાંઈ મેળવવાની મનમાં કામના નથી, અને સુખદેવજી ઘર છોડીને ભાગે છે. અને પાછળ પાછળ વ્યાસજી પુત્ર મોહવશ રોકવાનો પ્રયાસ કરે છે. દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ. દ્વૈપાયન એટલે વ્યાસ. અને વિરહને કારણે એની પાછળ પાછળ પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદુ. હે પુત્ર કહેતા કહેતા વ્યાસજી પાછળ પાછળ દોડે. સુખદેવજી તો વળીને જોતાય નથી. સુખદેવજીએ ન જોયું, પણ આજુબાજુ અનેક વૃક્ષો હતા, તરવહ વૃક્ષો. અને એમણે હલી હલીને જાણે સુખદેવજીની બદલે વ્યાસજીના પ્રશ્નોનો ઉત્તર આપ્યો. નદ અવ્યક્તે શબ્દે
સમજાય નહીં એવા શબ્દોમાં હલી હલીને અવાજ કરી કહેવા લાગે, વ્યાસજી અમારી સામે જુઓ, તાડ તડકો વરસાદ બધું જ સહન કરીને મોટા થયા, પણ અમારી ઉપર ફળ લાગ્યા ને એ અમે નથી ખાધા, સંસારને આપી દીધા છે. એમ વ્યાસજી આપની તપશ્ચર્યાનું ફળ સુખદેવજી છે. મોહ ન રાખો, સમાજના કલ્યાણ માટે એમને સમર્પિત કરી દો. તમ સર્વભૂત હૃદયમ, એવા સર્વભૂત હૃદય સુખદેવજીને. એવા કેવા મનનશીલા મુનિ, તમ સર્વભૂત હૃદયમ મુનયો, એવા મુનિ સુખદેવજીને વંદન કરીએ છીએ. એવા સુખદેવજીને વંદન કેવા કર્યા? કેવા સુખદેવ? અનુપેત અપેત કૃત્યમ. ગર્ભમાં જ જેણે ભાગવત સાંભળ્યું હોય એને પછી કયા સંસ્કાર કરાવવાની જરૂર પડે? કહ્યું હજી જનોયાદી સંસ્કાર પણ નથી થયા. તો કે જ્યાં વિકાર હોય ત્યાં જ સંસ્કારની જરૂર પડે. આ તો નિર્વિકારી છે. કહેવાય કે દરેક બ્રાહ્મણ પાસે 4 ગાંઠ હોય, ચોટીમાં, ધોતીમાં, પોથીમાં, જનોઈમાં. આ તો 4 ગાંઠોથી મુક્ત છે. નથી ધોતી, દિગંબર છે, નથી પોથી, નથી જનોઈ, નથી ચોટી, કાંઈ છે, કોઈ ગ્રંથિની જરૂર નથી. નિર્ગ્રંથ છે. મહાત્માઓ તો એવા જ હોય ને, નિર્ગ્રંથ હોય. એમને કાંઈ અપેક્ષા નથી, કાંઈ મેળવવું નથી, કાંઈ જોઈતું નથી. એવા સુખદેવજી ને વંદન કર્યા છે. લઈ ગયા નૈમિષારણ્યમાં. 1000 વર્ષ સુધી ચાલે એવો યજ્ઞ આદરીને સૌનકાદી ઋષિઓ બિરાજમાન છે. 88,000 ઋષિઓ નૈમિષારણ્યમાં ભેગા મળી 1000 વર્ષ સુધી ચાલે એવો સત્રમ સ્વર્ગાય લોકાય, મહાપ્રભુ તો કે સુવર્ગાય, ભગવાન મેળવવા માટે. અહીંયા કહ્યું સ્વર્ગ મેળવવા માટે 1000 વર્ષ સુધી ચાલે એવો યજ્ઞ આદરીને બેઠા છે. અમુક યજ્ઞો, અમુક સત્કર્મોના એવા સંકલ્પ હોવા જોઈએ જે જીવનભર ચાલતા રહે. કેટલાક સત્કર્મો અમુક દિવસના હોય, કેટલાક સત્કર્મો અમુક મહિના પૂરતા ચાલે. ઘણીવાર આપણે એકાદશીનો ને એવા નિયમ લઈએ કે મહિનામાં 1 દિવસ કરીશું. અધિક માસ આવે તો આખો મહિનો સખડી ભોગ ધરીશ, આખો મહિનો પાઠ કરીશ, આખો મહિનો ઉપવાસ કરીશ. આખા મહિના ના હોય, પણ ઘણા સત્કર્મો એવા હોવા જોઈએ જે જીવનભર સુધી ચાલવા જોઈએ. ભલે નાના હોય, એની માત્રામાં ન જતા એની નિયમિતતાને જોજો. કારણ કે ભલે બૂંદ હોય પાણીની, પણ નિયમિત શિલા ઉપર પડે ને તો પથ્થરની શિલાને ફાડી નાખે. એમ જ નાના નાના, ઘણી વાર નાના સંકલ્પો લોકોને નાના લાગતા. લો આ ખાલી ચણસ્પર્શ કરવાથી શું થાય? લો ખાલી જય શ્રી કૃષ્ણ બોલવાથી શું થાય? શું ખાલી 11 વાર અષ્ટાક્ષર બોલવાથી થઈ જાય? અરે તમારા માટે નાનું છે, ભગવાન માટે નાનું નથી. પ્રભુ માટેના એ નામ નાના નથી. એને કૃપા કરવા માટે મોટી ક્વોન્ટિટીની જરૂર નથી પડતી, એને ઊંડાણની જરૂર પડે છે. જ્યારે તો પછી આટલી 3 માળા કેમ? કારણ કે 3 માળા કરતા કરતા કોઈ એકવાર પણ જો દિલથી નીકળી ગયું ને તો ભગવાન સ્વીકારી લેશે. ઉદ્ધાર માટે તો એક નામ જ કાફી છે, તો પછી 24 કલાક કેમ જપવાનું? તો એટલા માટે કે ક્યારે એ સાંભળી રહ્યો છે આપણને ખબર નથી. એટલા માટે, કારણ કે આપણે આખો દિવસ જપતા રહીએ ને ક્યારે સાંભળી જાય આપણને ક્યાં ખબર છે? આપણે જ્યારે જપ્યા ને એનું ધ્યાન ન હોય તો 24 કલાક એટલા માટે જપવાનું કે આ 24 કલાકમાં એકવાર તો એનું ધ્યાન પડશે ને. અને જે એક નામ પણ એને સંભળાઈ ગયું તો આપણા તો સકલ મનોરથો સિદ્ધ થઈ જશે. તો માત્રામાં ન જતા નિયમિતતામાં જજો. જીવનભરનો એક સંકલ્પ હોવો જોઈએ કે જીવીશ. અને જો બહુ સારો મોકો છે આ 7 દિવસ કથામાં, અને કહેવાય છે કથામાં લીધેલા સંકલ્પો ભગવાન સાચવી લેતા હોય છે. તમે કથા દરમિયાન કોઈ સંકલ્પ લો ને, ભલે નાનકડો હોય, પણ ઠાકોરજી એ સંકલ્પ તૂટવા નહીં દે. કારણ કે જીવનભર કર્યું હશે ને તો એ અંતિમ ઘડીએ આંખની સામે આવીને ઊભો રહી જશે. બીજું બધે ભૂલી જશો, પણ જે જીવનભરનો સંકલ્પ હશે ને એ ચિત્તમાં ચાલવા લાગશે કે આજે તો માળા કરી નહીં, આજે તો માળા કરી નહીં, આજે તો માળા કરી નહીં. ભગવાન યાદ ન કર્યા પણ માળા યાદ રહીને તોય ભગવાન કલ્યાણ કરી દેશે. એટલે નિયમિત કરવાથી ભગવાન મનનો વિષય નથી રહેતા, આદતનો વિષય બની જાય છે. કારણ કે ઘણીવાર મન અંતિમ સમયમાં ભગવાનમાં નહીં હોય, પણ આદતો તો રહેવાની જ છે. જો આદત રહી તોય ભગવાનનું નામ લેવાઈ જશે.
જો ભગવાનનું વારે ઘડીએ નામ લેવાની આદત હશે ને, બેસતા ઉઠતા, વાગે તો, પડો તો, ચીક આવે તો, બગાસું આવે તો, શાસ્ત્રમાં તો ત્યાંના એનાય નામ લખ્યા છે. અંતિમ ઘડીએ હોસ્પિટલના ખાટલામાં હશો, ભાને બહુ નહીં હોય, અને નર્સ ક્યાંક છેલ્લું ઇન્જેક્શન મારવા આવીને કહ્યું કે આ છેલ્લું ઇન્જેક્શન છે, પછી અમારી જવાબદારી નહીં, અને એ કાંક ખૂંચ્યું અને મુખમાંથી હરિનામ નીકળી ગયું ને, તોય ઠાકોરજી તમને પોતાના સ્વધામમાં લઈ ગયા. મન ભગવાનમાં નહોતું, પણ આદત હતી કે કાંઈક વાગે ને ભગવાનનું નામ મુખમાંથી નીકળે, તોય ભગવાન કૃપા કરી જશે. શ્રી કૃષ્ણાય વયમ નુમાની વાત અહીંયા કહ્યું. આ 88,000 ઋષિઓ ભેગા થયા છે, યજ્ઞાદ્રીને બેઠા છે, સૌનકજીને બોલાવે. સુતજી તો છે જ, જે સુતજીને બોલાવે સૌનક આદિ ઋષિઓએ. જે યજ્ઞ કરવા મધ્ય ભાગમાં થોડો સમય બચતો હતો, વિચાર કર્યો કે ભગવાનનો યજ્ઞ કરવા બેઠા છે, મધ્ય ભાગમાં થોડો સમય બચે છે, કંઈક લૌકિકમાં મન જાય એના કરતા ભગવત કથા સાંભળીએ તો સારું. અને આમ વિચાર કરી સુતજીને બોલાવ્યા, ઉપર સિંહાસન આસન પર બિરાજમાન કર્યા. સૌનક આદિ ઋષિઓ બિરાજમાન થયા, વંદન કર્યા. કહ્યું, ગુરુદેવ આપનું જ્ઞાન તો કરોડો સૂર્યો સમાન છે, અમે આપને વંદન કરીએ છીએ, પ્રશ્નો કર્યા છે. અને પ્રશ્ન કરતા સૌનકજી બોલ્યા, ભક્તિ જ્ઞાન વિરાગાપ્તો વિવેકો વર્ધતે મહા માયા મોહ નિરાશાશ્ચ વૈષ્ણવૈ ક્રિયતે કથમ. ગુરુદેવ, ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યથી પ્રાપ્ત થનારા વિવેકની વૃદ્ધિ કેમ થાય? અમારી ભીતર વિવેક કેમ આવે? આ વૈષ્ણવ માયા મોહથી મુક્ત કેમ બને? એનો કોઈ ઉપાય અમને બતાવો. પહેલા કહું, વિવેકની વૃદ્ધિ કેમ થાય? ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યથી પ્રાપ્ત થનારા વિવેકની વૃદ્ધિ. જો વિવેક બહુ જરૂરી છે. બે પ્રકારના વિવેક હોય છે, એક વ્યવહારનો વિવેક, બીજો વિચારનો વિવેક. મોટા ભાગે આપણે કોને વિવેક કહીએ? કેમ બેસવું, કેમ બોલવું, ક્યારે બોલવું, કેમ ખાવું, કેમ ઉઠવું, કેમ સૂવું, વ્યવહારની કુશળતાને વિવેક કહેતા હોઈએ છીએ. પણ મહાપ્રભુજીનો 16 ગ્રંથમાં એક ગ્રંથ છે, એનું નામ છે વિવેક ધૈર્યાશ્રય. અને એમાં મહાપ્રભુજીએ વિચારના વિવેક આપ્યા છે કે જીવનમાં જ્યારે સંજોગો વિપરીત આવે ત્યારે એક વ્યક્તિ બનીને સમાધાન કાઢવા જશો ને તો સંઘર્ષો ઊભા થશે, પણ એક વૈષ્ણવ બનીને સમાધાન કાઢશો ને તો જીવનમાં શાંતિ આવશે. તો એક વૈષ્ણવનો વિચાર કેવા હોય? એક સાધારણ વ્યક્તિનો વિચાર અને એક વૈષ્ણવનો વિચાર, આ બંનેમાં બહુ મોટો ફરક છે. કારણ કે વ્યક્તિપણું સંઘર્ષ પેદા કરશે, વૈષ્ણવપણું શાંતિ જીવનમાં લાવશે. અને એક વસ્તુ નિશ્ચિત છે, જ્યાં સુધી વૈષ્ણવ બનીને વિચારશો નહીં ત્યાં સુધી વૈષ્ણવ બનીને વિવેક પ્રક્રિયા પણ નહીં કરી શકો, વ્યવહાર પણ નહીં કરી શકો. એટલે વૈષ્ણવતાનું જીવન જીવવા માટે વૈષ્ણવ બનીને વિચારવું બહુ જરૂરી છે. જીવનમાં આવા સંજોગો આવ્યા ત્યારે પોતાની જાતને પ્રશ્ન કરો કે આવા સંજોગોમાં એક મહાપ્રભુજીના સેવકે શું કરવું જોઈએ? આવી પરિસ્થિતિમાં એક વૈષ્ણવે શું કરવું જોઈએ? અને આ રીતે વિચાર કરશો ને તો જીવનમાં સારા સમાધાનો નીકળશે. પણ વ્યક્તિ બનીને જશો તો સંઘર્ષ સિવાય બીજું કંઈ નહીં આવે. મહાપ્રભુજીએ વિચારના વિવેક આપ્યા છે. નવ વિવેકોની અદ્ભુત ચર્ચા છે, આગળ સમય મળશે તો આપણે કરીશું. કહ્યું, ઈહ ઘોરે કલૌ પ્રાયો જીવશ્ચા સુરતામ ગતા. આ કલયુગમાં જીવ આસુરી વૃત્તિ વાળો થઈ ગયો છે. ક્લેશાક્રાંતસ્ય તસ્યૈવ શોધનીમ કિમ પરાયણ. ક્લેશમાં આક્રાંત થયો છે. કલયુગ એટલે શું? કલયુગ એટલે ક્લેશ. આજે લોકોના ઘર ઘરમાં ક્લેશ છે, આજે પ્રત્યેકના જીવનમાં ક્લેશ છે. એ જ તો કલયુગ છે. આ ક્લેશમાંથી મુક્ત કેમ થવું? કઈ રીતે મુક્ત થઈ શકાય એનો ઉપાય અમને બતાવો. પ્રશ્ન કરતા કહ્યું, શ્રેય કરનારામાં પણ શ્રેય કરનારું હોય,
પાવન કરનારામાં પણ પાવન કરનારું હોય. અને ગુરુદેવ ભગવાન કૃષ્ણને મેળવી આપે એવું સાધન અમને બતાવો. જો આ ઋષિ મુનિઓ કેવા પ્રશ્નો કરે છે, યજ્ઞ કરતા કરતા પણ ક્યારે આપણે આપણા ગુરુ પાસે બેસીને ચર્ચા કરી મને ઠાકોરજી મળી જાય એવો કોઈ રસ્તો બતાવો, મને પ્રભુ મળે. જો મહાપ્રભુજી તો શેના માટે પધાર્યા? અદેય દાન દક્ષશ્ચ મહોદાર ચરિત્રવાન. કયું અદેય દાન મહાપ્રભુજી આપ્યું છે? બે. એક, નિકુંજમાં વસતા નિકુંજના નાયક એવા શ્રીનાથજી આપણને સેવ્ય રૂપે આપ્યા. અને બીજું, સેવા કરવા માટે વ્રજભક્તોનો ભાવ આપણને આપ્યો. કેવલ ઠાકોરજી જ નથી આપ્યા, એને પ્રેમ કરવા માટે વ્રજભક્તોનો ભાવ પણ મહાપ્રભુજી આપણને આપ્યો. આ વધારે મોટું દાન છે, કારણ કે આ બે વસ્તુ કોઈ નથી આપી શકતું. એક, બધા સાધનો આપશે, ભગવાન કોઈ નહીં આપે. ઘણા આકર્ષણો મળશે, સન્માન મળશે, વ્યવસ્થા મળશે, બધું મળશે, પણ ઠાકોરજીની વાત કરવા કોઈ તૈયાર નહીં થાય. તમને બધા કોઈને કોઈ કામે લગાડશે, પણ ઠાકોરજીની સેવા કરે એવું જલ્દી કલયુગમાં કોઈ નહીં કહે. જ્યાં જશો ત્યાં કોઈક ને કોઈક વ્યવસ્થામાં તમને અટકાવી દેશે, પણ એમ નહીં કે લે આ પ્રભુ અને ઠાકોરજીને લાલ લડાવો. પુષ્ટિ માર્ગમાં આવશો એટલે પહેલી જ વાત એ આવશે, બ્રહ્મસવન લીધું, લો હવે ઠાકોરજીની સેવા કરો. કારણ ઘણા બધા આકર્ષણો બતાવનારા લોકો ભગવાનથી વિમુખ આપણને કરી દેતા હોય છે. આ કલયુગમાં એટલે જ સાવધાન રહેવાની જરૂર છે. ક્યાંય એવા ન અંજાઈ જતા કે તમે તમારા ઠાકોરજી છોડીને ફાફા મારવા લાગો. કારણ કે આકર્ષણો એટલા બધા છે ને, એ ઇન્ટરનેટ દ્વારા, મોબાઈલ દ્વારા, ઇન્સ્ટા દ્વારા, ભક્તિ દ્વારા, અને બીજાથી અંજાઈ જે દિવસે તમે તમારા ઠાકોરજીને મૂકી દીધા એ દિવસે પછી બધું ગુમાવવાનો જ અવસર આવવાનો છે. પછી કંઈ મળવાનું નથી, પછી તો ગુમાવવા માટે નીકળી ગયા. અને એટલે સાવધાન રહેવાની જરૂર છે. કલયુગમાં કેવી ભક્તિ કરવી, કોની ભક્તિ કરવી, કઈ રીતે ભક્તિ કરવી, અને જ્યાં શાસ્ત્રોની વિધિ વિધાનોને છોડી વ્યક્તિઓથી અંજાઈ અને આ બધું મૂક્યું ને, એ દિવસે જે છે એ હાથમાંથી જતું રહેશે. અને એટલે સાવધાન થવાની બહુ જરૂર છે. કેટલા રૂપે આકર્ષણો મળે છે. અરે અહીંયા આટલું કરીશ તો આમ થઈ જશે, અહીંયા આટલું આ ચઢાઈશ તો કામ થઈ જશે, અહીંયા ચાલતો જઈ આવીશ તો આ કામ થઈ જશે. કામ કરાવવાના ઘણા રસ્તાઓ લોકો બતાવશે, પણ કામ બનશે ત્યારે જ્યારે શ્રીજીના શરણમાં જશો. કારણ કે તમે એના નામની કંઠી પહેરી છે અને બોલ્યા છો તુલસી દલ હાથમાં લઈ, હે કૃષ્ણ હું તારો થયો છું. અને જો એના જ ન થઈ શક્યા તો બીજાના ક્યાં થવાના? જેના થવાનો સંકલ્પ કર્યો એના જ થવાની તૈયારી નથી તો આપણે કોના થવાના? બધા જ મહાન છે, બધા જ શ્રેષ્ઠ છે, પણ તમને મહાપ્રભુજી કહે શ્રીનાથજીએ પોતાની ભક્તિ માટે પેદા કર્યા છે. પુષ્ટિ કાયેન નિશ્ચય, શ્રીઅંગની સૃષ્ટિને શ્રીઅંગની સેવા માટે પેદા કરી છે. જ્યાં સુધી એમાં નહીં જોડાઓ ત્યાં સુધી ક્યારે પણ આત્માને તૃપ્તિ નહીં મળે. એટલે અહીંયા પ્રશ્ન કર્યો કે અમને ભગવાનને મેળવી આપે એવું કોઈ સાધન બતાવો. અમારે ભગવાન સિવાય ક્યાંય બાંધછોડ કરવી નથી. જે દિવસે ભગવાન સિવાય ઓલ્ટરનેટિવ તમારું કામ કરાવવા માટે મેળવી લો છો ને, એ દિવસથી તમારી ભક્તિના પતનની શરૂઆત થઈ જાય. કારણ કે નિર્ગુણી ભક્તિ જ્યારે તમને મળી છે અને સાધારણ લૌકિક કામના આકર્ષણ માટે જે પોતાનો ઈષ્ટ બદલવા તૈયાર થઈ જાય, એ જીવનમાં ક્યારે પણ સુખ, શાંતિ અને પરમધામને પામી શકતો નથી. કારણ કે લૌકિક કામના માટે તમારો આરાધ્ય ને ઈષ્ટ છોડવા તમે તૈયાર થઈ ગયા તો વિચાર કરો ક્યાં ગતિ માણસની થશે. ભગવાન મેળવી આપે એવો અમને સાધન બતાવો. ભગવાન સિવાય કોઈ બાંધછોડ યા ઓલ્ટરનેટિવ ગોતવું નહીં. કોઈ એવો સોદો કરવા મનને તૈયાર કરવું નહીં કે ભગવાનને છોડીને હું બીજા જોડે ક્યાંક સોદો કરી લઉં, મારી ભક્તિનો, મારી સાધનાનો, મારી આરાધનાનો. કહેતા સૌનકાદિ ઋષિઓ બોલ્યા, ચિંતામણીર લોક સુખમ સુરદ્રુહુ સ્વર્ગ સંપદમ પ્રયચ્છતિ ગુરુ પ્રીતો
વૈકુંઠમ યોગી દુર્લભમ. ચિંતામણી પ્રસન્ન થાય તો સંસારના સુખ આપે, કલ્પ વૃક્ષ પ્રસન્ન થાય તો સ્વર્ગના સુખ આપે, પણ ગુરુ પ્રસન્ન થાય તો ભગવાનનું સુખ આપણા ભાગ્યમાં લગાય. સાક્ષાત ભગવાનનું દાન કરી દે છે. અદે દાન દક્ષશ્ચ મહોદાર ચરિત્રવાન. સર્વોત્તમમાં એ જ તો આપણે બોલીએ છે, કોઈ ન આપી શકે એવું દાન જો કોઈ આપ્યું હોય તો મહાપ્રભુજી આપ્યા છે. શું આપ્યું છે? પોતાનું સર્વસ્વ એવા શ્રીનાથજી બાબા આપણને આપી દીધા છે. અને એટલે ભલે 2x2 નો ગોખલો હોય તો એમાંય આપણા ત્રિલોકનો નાથ રાજી થઈને રહેવા તૈયાર થાય છે. એનું એક જ કારણ છે, અને એ કારણ છે મહાપ્રભુજીની કૃપા. શ્રી વલ્લભની કૃપા છે. એટલે ત્રિલોકનો ધણી આપણા ઘરે રસોડામાં ધુમાડા ખાતા ખાતા આનંદમાં બિરાજતો હોય છે. એવી કૃપા મહાપ્રભુજીની છે. અને મહાપ્રભુજીએ કૃપા શું કરી? કેવલ ઠાકોરજી નથી પધરાવ્યા, પણ આપણા ઘરને બ્રજ બનાવ્યું. કારણ કે ઠાકોરજી વ્રજ છોડીને તો જતા નથી, વ્રજમાંથી એક ડગલું બહાર વળતા નથી. વૃંદાવનમ પરિત્યજ્ય પાદમેકમ ન ગચ્છતિ.